થશે, પણ તમારું થિયરી જે અત્યારે ચાલે છે થિયરી સાઉન્ડ હશે તો તમે એમાં નિયમો એપ્લાય કરી શકશો. એટલે પ્રિડિક્શન માટે અત્યારે જે ભણાવવું એ બધું જરૂરી છે. તો જેના હોમવર્ક નથી થયા, આપણે બની શકે તમારી પાસે સમય ના હોય કે ગમે તે હોય, તમે હવેના નેક્સ્ટ સન્ડે સુધીમાં આનું હોમવર્ક કરી દેજો, બરાબર? જેનું જે બાકી છે એને હોમવર્ક કરી દેવું. કોઈએ હોમવર્ક કર્યું હોય અને કોઈને પ્રશ્ન હોય તો બોલો, પછી આપણે આગળ ભણાવવાનું શરૂ કરીએ. બોલો બાકી. સર તમે જે પ્રમાણે થિયરી કીધી આપણે આની શનિ પનોટી વાળી, તો એની અંદર ખાલી મારે એ જાણવું છે કે સપોઝ અત્યારે શનિ 12મી રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, બરાબર? એટલે 12ની પહેલા એટલે 12મા ખાનામાં 11મી રાશિ આવે, લગ્નમાં 12મી રાશિ અને બીજા ખાનામાં પહેલી રાશિ, બરાબર? તો હવે આમાં સાડાસાતી કોને કોને સ્ટાર્ટ થઈ? 11મી તો ખરી. 12મી રાશિમાં ગોચરમાં ભ્રમણ થતું હોય તો 11મી જે રાશિ છે એને, 12મી જે રાશિ છે એને, અને પહેલી જે રાશિ છે એને, આટલી 3 રાશિને સાડાસાતી ગણાય. સાડાસાતી થાય. ઓકે, બસ બસ બસ, આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. કેમ કે મારી છોકરીને અત્યારે રનિંગ છે, ઇવન મેં બધી ચેક કર્યું ને તો મારી નાની છોકરી હતી ને એને તો જેવી જન્મ લીધો ને 14માં અને 2017માં એને તો સાડાસાતી સ્ટાર્ટ થઈ ગયેલી હતી. એટલે મેં કીધું મેં કોઈ ટેન્શન નહીં લો, મેં કોઈ આપો જો જીવે છે તો કોઈ ટેન્શન નથી એમ. નહીં, વ્યક્તિના કર્મનું જ ફળ હોય છે સાડાસાતી. એટલે પોતાને પોતપોતાની રીતે બાળપણમાં આવે તો એટલી મુશ્કેલી ઓછી, જળપણમાં આવે તો વધુ. તમે જે કીધા ને શબ્દ, મેં એ લોકોને જ કીધા, મેં કીધું તમે ટેન્શન નહીં લો, તમને સારું છે કે બાળપણમાં તમને ખબર નહીં પડે કે તમારે સાડાસાતી ચાલી ગઈ એમ. બોલ રાજન. હા, એટલે મારો ક્વેશ્ચન એ જ હતો કે ફર્સ્ટ હાઉસમાં જેમ કે 12 નંબરની રાશિ મૂકેલી છે તો એની સાડાસાતી ગણાશે, પણ 12th હાઉસમાં જેમ કે કુંભ રાશિ છે તો એ અઢી વર્ષના કાઉન્ટડાઉન પ્રમાણે મીન રાશિને જ સાડાસાતી ગણાય ને આમ તો, અને પેલા બંનેને સાડાસાતી એ 3 રાશિને ગણાય. સાડાસાતી 7.5 અને ભ્રમણ 3 રાશિમાંથી કરે છે, તો તમે ખાલી 1-2 રાશિને કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો? તો ઓકે, એટલે 11 12 અને 1 કરવાની છે. હું અહીંયા સમજાઈ દઉં છું ફરી એક વખત. 12 નંબરની રાશિમાં ભ્રમણ છે 1 અને આ 11, બરાબર? તો આ ગોચરનું ભ્રમણ અહીંયા થતું હોય, શનિનું ગોચર ભ્રમણ ચંદ્ર પર, એટલે તમારી કુંડલીમાં બેઠેલા ચંદ્ર પરથી શનિનું ભ્રમણ થતું હોય તો એની પાછળના ભાવને પહેલું, એ ભાવને બીજો અને આ ભાવને ત્રીજો સ્ટેજ, એટલે 3 રાશિને અસર કરે, 11મી, 12મી અને પહેલી. હવે એનું કેલ્ક્યુલેશન કરવા જઈએ તો આ ચંદ્ર પર શનિનું ભ્રમણ થાય છે એ અહીં જતું રહેશે, એટલે 11મી રાશિને સાડાસાતી પૂરી થઈ ગઈ. આ રાશિમાં અહીં આગળથી અહીં જતું રહેશે, એટલે પછી આ રાશિનો આ જે છે એનો છેલ્લો તબક્કો કહેવાશે, અને આના પછીની રાશિને શનિની પનોતી શરૂ થઈ કહેવાશે. તમારે આવી રીતે એક એક સ્ટેપ આ રીતે જોવાનું, ગણવાનું, 2.5 વર્ષ, 2.5 વર્ષ, 2.5 વર્ષ, આ રીતે. એક પ્લસ કરવાનો, એક માઇનસ કરવાનો, પાછળને માઇનસ કરતું જવાનું, આગળ હા, જે માઇનસ થાય એની સાડાસાતી પૂરી થઈ ગઈ અને જે આગળ જાય એની સાડાસાતી શરૂ થઈ, પછી બધી રાશિ એવી રીતે એનું એક સિક્વન્સ ચાલુ રાખવાનું આગળ. હા, આ રીતે જ ગણતરી ચાલુ રાખવાની, બરાબર છે. કાજલ, ક્લિયર? બધા કેમેરો ઓન કરી દો. હા, આપણો નિયમ ફિક્સ છે, કેમ કે બધા આગા પાછા હોય છે, એટલે હવે બધા કેમેરો ઓન કરીને આવી જાવ સામે. ટીના, પાણી આપજે મને. કવિતાબેન, તમારો કેમેરો ઓન કરી દેજો. ઉભા રહો, મારે ફોટો બી લેવાનો છે. મેં આ વખત બેચ ચાલુ થઈ ને એના ફોટા મૂકવાનો હું ભૂલી ગયો છું એમ, તો આજે મારે ફોટો બી લેવો હતો, તો સારું તું યાદ કર્યું કેમેરા ઓન કરવાનું.
ચાલો હવે આપણે આને રહેવા દઈએ. હવે વાત કરીએ મહાદશા અંતરદશા. આપણે મહાદશા અંતરદશા શીખ્યા હતા બેઝિકમાં, જનરલ તમને સોફ્ટવેરમાંથી એની સમજ આપી હતી. તો એ મહાદશા અંતરદશાને તમારે વર્કઆઉટ કેવી રીતે કરવાનું, એ રિઝલ્ટમાં કેવી રીતે કન્વર્ટ થાય, એ વખતે મેં તમને કીધું હતું કે મહાદશા અંતરદશા તમને 3 વસ્તુ હોય કે મહાદશા, અંતરદશા અને પ્રત્યાંતરદશા. આ 3માંથી 2 વસ્તુ પોઝિટિવ આવતું હોય તો એ સમયમાં તમને ગોચરમાં એનું રિઝલ્ટ મળશે એવું આપણે માનીને ચાલવાનું. જો એ નેગેટિવ આવતું હોય તો આ સમયમાં તમને રિઝલ્ટ નહીં મળે. કોઈને મકાન લેવું છે, જો એ મહાદશા અંતરદશા અને ગોચર બી નેગેટિવ, આ એક જ આસ્પેક્ટ છે. મહાદશા અંતરદશા હજુ એક આસ્પેક્ટ છે, હજુ ગોચર જોવા છે. એટલે પાછું ખાલી આના જ બેઝ ઉપર ડિસિઝન લેવું નહીં. આપણે એક તબક્કા પ્રિડિક્શન માટેના નિયમોના તબક્કા શીખવાડીએ છીએ કે પ્રિડિક્શન વખત તો કે એક આસ્પેક્ટ હતો શનિ પનોતી, બીજો આસ્પેક્ટ છે ગોચર બધાને મુકતા આવડે છે. પહેલા નહીતર એના ઉપર જો તમને બધાને ગોચર મુકતા આવડે છે. ગોચર કોને કહેવાય એ ખબર છે? કેટલાને ગોચર ખબર છે ને કેટલાને ગોચર ખબર નથી? જેટલાને ગોચર ખબર નથી એ કેમેરા ઓફ કરે તો મને ખબર પડે. જેટલાને ગોચર ખબર નથી એ કેમેરા ઓફ કરે. ઓકે, દેવભાઈ, પરાગભાઈ અને ભાગ્યેશભાઈ ને ગોચર ખબર નથી, કેમેરા ઓન કરો. આપણે પંચાંગમાં 104 નંબરનું પેજ શીખવાડ્યું હતું કે આ રાશિમાં ગ્રહનું આ ભ્રમણ થાય એ ગોચરનું પેજ કહેવાય. બરાબર? તો એને પછી અત્યારના પેપરમાં આવે છે કે અત્યારે ગ્રહ આ રાશિમાં આ જગ્યાએ આ રોજ પેપરમાં આવતું હોય છે. એમ તમે અત્યારે જોશો ને એને ગોચર કહેવાય. હાલના સમયમાં બ્રહ્માંડમાં રહેલા ગ્રહોની પરિસ્થિતિ એને ગોચર કહેવાય. તો અત્યારે સમજો ગોચરને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું, પછી હું મહાદશા અંતરદશા પર જઉં. અત્યારે ગોચર જેણે કીધું મને નથી ખબર, એ લોકો સાઈડમાં ગયા. હવે હું કહું કે સૂર્ય કઈ રાશિમાં ગોચરમાં છે, જેને ખબર છે એને વારા ફરતી એને જ પર્સનલી પૂછીશ ને એને જવાબ આપવાનો રહેશે. બરાબર? અત્યારે ગોચર હવે શીખવાડું. ભાગ્યેશભાઈ બચી ગયા. હા, નથી ખબર કીધું એટલે ચાલ એક વાત તો છૂટું. માર્કેટ પતી ગઈ. તમારે તમારી લગ્ન કુંડલી બનાવવાની અને એના ઉપર 12ની બાજુ ગોચર મૂકવાનું. એટલે તમને ગોચર મૂકવાની ખબર પડે, એના પરથી એની અસરો ખબર પડે. અત્યારે કોઈ બી વ્યક્તિ પહેલા મને એની લગ્ન કુંડલી આપે, દેવભાઈ તમારી લગ્ન કુંડલી અહીંયા લખાવો મને, કેમ કે તમે આજ સુધી તમને આ લાભ મળ્યો નથી. માઇક ઓન કરો. મીન લગ્ન છે સર. મીન લગ્ન, ઓકે. લગ્નમાં ચંદ્ર. લગ્નના અંશ કેટલા? 15. ઓકે. ચંદ્રના અંશ 9. પછી મેષ રાશિમાં ગુરુ અને શનિ. એક જ મિનિટ. ગુરુના અંશ મેષ રાશિમાં સર અંબાજી આવશે બીજા સ્થાનમાં. તો આને મેષ રાશિ ના કહેવાય?
સર 1 નંબર મેષ રાશિ ને હા 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 લગ્ન. બરાબર. હા, ખોટું આવ્યું તારું મારે. હું મારી કુંડલી પેલા એમાં મોકલું સર વોટ્સએપ પર હા ફોટો ગ્રુપમાં. મોકલી દો. પેલું કોઈ પિક્ચર હતું इसने कुदरत की कारीगरी को ही बदल दिया है એવું છે તમે આખી મેષ રાશિ બદલી નાખી. મોકલી દો ફોટો મોકલી દો ગ્રુપમાં વાત કરો. હો આજે મેં ભૂલ કરી છે તમારી ભૂલ નથી આજે મારી ભૂલ છે 12 પછી એકની જગ્યાએ મેં ઊંધું કર્યું છે એમ મારે એવું ના કહેવાય. આગળ મેં પેલા લોકોને સૂર્ય કેલ્ક્યુલેશન આજે શીખવાડ્યું છે ને હા એટલે આજે મેં વેદિક કીધું માં એટલે મારી ભૂલ છે એમ તમારી ભૂલ નથી કુદરતની કારીગરી મેં બદલી આજે છે આજે માર્કર બધી ભાઈ તમારા લેક્ચરમાં બધી પૂરી થઈ ગઈ લાગે હા હા ભૂલ મારી હતી હો ભાઈ ચાલો બે ડિગ્રી ગુરુ 18 ડિગ્રી શનિ અહીંયા રાહુ 13 ડિગ્રી 17 ડિગ્રી શુક્ર 24 ડિગ્રી બુધ સૂર્ય 10 ડિગ્રી મંગળ 13 કેતુ ચાલો હવે હાલમાં ગોચરમાં સૂર્ય કઈ રાશિમાં ભ્રમણ કરે છે એનો જવાબ આપશે દેવભાઈ પોતે જ મીન રાશિમાં. અહીંયા બહાર લખવાનું સૂર્ય બરાબર હા હવે આજનું પંચાંગ ખોલીને સૂર્યના અંશ બોલો બધા પંચાંગ ખોલ દો એટલે આજના સૂર્યના અંશ બોલો ચલો ભાઈ ચંદ્ર કઈ રાશિમાં દર્પિત બોલ ભાઈ ચંદ્ર મકર રાશિ આજે આજે પાકું હા ઓકે કાલે જ જોયું કાલે જોયું સારું. મકર રાશિમાં ચંદ્ર પછી મંગળ કઈ રાશિમાં મંગળ મીન રાશિમાં હે મંગળ મીન રાશિમાં તને પૂછ્યું હતું ભાઈ આપણે નહીં વારા ફરતી નક્કી કર્યા ભૂલી ગયો આવું હવે તે કીધું એટલે લખી દઉં છું બરાબર બાકી તને પૂછીએ આપણે બટ ટીના ચલો ભાઈ બુધ કઈ રાશિમાં કવિતાબેન બોલો અંદર જાઓ ને. માઇક વન બુધ આજની તારીખ 12 છે ને 1 મિનિટ હો સર તમે તો એક બે વખત ક્લાસમાં અને 2 વખત પર્સનલ ગોચર શીખ્યા છો તમારે રોજ હા હા પાટણ સર ભણવા આવવાનું થશે જો આજ ના આવડે ને તો દર સન્ડે હા સર પણ મેં કાઢ્યું છે તેજ પણ 12 નંબરની તિથિ 12 ગુજરાતી પિક્ચર હતું ને પાટણ થી પાકિસ્તાન એવું થશે હા આજે તો ના આવડ્યું તો હા સર બુધ 11મી રાશિમાં આવશે 11મી રાશિમાં આવશે 11મી રાશિ કયા પેજ પર જોયું કુંભ રાશિ કુંભ 102 નંબરની પેજ પર છે આપણે તો 102 નંબરના ગોચર તો 104 ઉપર છે કે 102 ઉપર છે
તમને પેલું શીખવાડ્યું હતું કે આજની મંગળ. રાશિનું પેજ કાઢો, આજની તારીખનું કાઢો, એમાં મળી જાય ને. પેજ નંબર હા, હા. 54 નંબરનું પેજ છે. 54 પેજ નંબર. હા, આજની તારીખનું કાઢો તોય મળી જાય. પેલું આખા વર્ષમાં ક્યારે ફલે ગ્રહ ફરી જશે એ મળશે, પણ આજની તારીખનું તમારે કેટલા અંશનો ગ્રહ છે તો એ આજની તારીખ પંચાંગમાં કાઢો એટલે બધાના અંશ અત્યારના મળે. મંગળ. મંગળ એક મિનિટ સર. 12મી રાશિમાં. પાકું ને? હા. કેટલા અંશ છે? ના, મંગળ 12મી રાશિ. બુધ કેવો છે ને? હા, બુધ. હા, 12મી રાશિમાં. કેટલા અંશ? અંશ છે 1, 31 અંશ છે. એક અંશ છે ને 31 અંશ 31. હોય જ નહીં, અંશ 30 સુધી જ હોય. અંશ 31. ઉભા રહો એક મિનિટ. અંશ 31 કલા છે. 31 હા, અંશ 31 એક અંશ છે. ક્યારે ના હોય. એક કલા છે. ઓકે, 31. ચલો. 12મી રાશિમાં બુધ. ચલો પછી ગુરુ. બોલ ભાઈ કાજલ, ગુરુ. મિથુન રાશિમાં 22 અંશમાં છે. કઈ 26 રાશિમાં? કલા. મિથુન રાશિ 3જા નંબરની રાશિમાં ગુરુ. 22 અંશ. હા. ચાલ ભાઈ આશુતોષ. શુક્ર. માઇક ઓન. માઇક ઓફ છે આશુતોષ, માઇક ઓફ છે. મેષ રાશિમાં છે. પાકું? શુક્ર બધા મેષ રાશિમાં આવ્યો ભાઈ. કેટલા અંશ? 20 અંશ. અંશ કેટલા? 20. 20 અંશ. ઓકે. મેષમાં 20 અંશ શુક્ર. શનિ. બોલો પરાગભાઈ. શનિ શનિ મીન રાશિમાં. કેટલા અંશ? શનિ મીન રાશિમાં છે 41 અંશ અને 12 કડા. કેટલા અંશ? 12 41. 12 અંશ. ઓકે. 12 અંશ અને 41 કડા. સૂર્યના અંશ કેટલા છે? સૂર્યના અંશ થશે 27 અંશ અને 52 કડા. 27 અંશ 52 કડા. મંગળના અંશ બોલો. મંગળના અંશ થશે 7 અંશ અને 28 કડા. ચલો ઓકે ડન. રાહુ કેતુ બોલ દો. તમે નહીં, ભાગ્યેશભાઈ હવે તમે બોલો. રાહુ અંશ બોલ. આપણે સૂર્યમાં છે અને સોરી કેતુ સૂર્યમાં છે અને રાહુ 11માં છે. કેતુ સૂર્યમાં છે એવું કેવી રીતે થાય? કેતુ સૂર્યમાં કેમ ન જાય? એને ગ્રહણ કહેવાય, સૂર્ય જ ના દેખાય. અરે સોરી, એટલે સૂર્ય એટલે 5મી રાશિ સિંહ રાશિમાં છે એમ. અને હા. રાહુ કુંભ રાશિમાં છે. અંશ બોલો. અંશ ઉપર જો અંશ છે 12 અંશ ને 39 કડા. ઓકે. બંનેનું સરખું. ઓકે. એ યાર સ્વીચ બંધ કરી દે, હું બહાર કાઢું. હવે આજે ચોથી વખત ગોચર ચાલ્યું છે. હવે કોઈએ મને ગોચરનો પ્રશ્ન પૂછ્યો તો એને ફરીથી આખી ફી ભરવી પડશે. આ ચોથી વખત આજે મેં કુંડલી પર મૂક્યું એમ. હવે ગોચર સિવાયનો બધા પ્રશ્નના જવાબ મળશે. બોલ કાજલ. તારે 9,500 જો પ્રશ્ન ગોચરનો હશે ને તો પહેલા પેમેન્ટ કર, પછી બીજી બધી વાત. બોલ બોલ. અભી હાલ કરી દઉં છું, પણ મને પણ આ ગોચર નહોતું જ આવડતું. આ હું ફર્સ્ટ ટાઈમ જ શીખી રહી છું એવું લાગ્યું મને. એટલે ભાઈ સિરિયસલી. તમારા આમ તું પોતે ઘેર આવી છે ને તને શીખવાડેલું છે અહીંયા.
એ છે ને ના આ રીતે નથી, આપણે તે શીખવાડ્યું છે, ખોટું નથી, સાચું કહી હા, રહ્યો છે પણ તું, બટ કુંડલી પર કેવી રીતે મૂકવાનું ને એ હવે શીખવાડું છું એમ. હા હું એ કહેવા માંગુ છું. અને પેલું તો ભૂલાઈ જ ગયું છે. ગોચર મને નહોતું આવડતું, મને એટલું આવડતું હતું કે 1 મહિનો સૂર્ય રહે એ રીતે ખબર હતી એમ, પણ આ તો હવે શીખવા મળ્યું છે. હા તો પણ આ હવે જ શીખવાડું છું, કુંડલી પર કેવી રીતે મૂકવાનું એ પછી ક્યારે કોની ઇમ્પેક્ટ આવે એ હવે શીખવાડું છું એમ. ચલો ઓકે, ડન. અને ફીસ કરી દઉં અત્યારે ટ્રાન્સફર? તારી ઈચ્છા, હું રૂપિયા લેવા તો ના પાડતો જ નથી. ના, તે જે રીતે કીધું ગ્રુપમાં તો કરવી પડશે હવે. ના પૈસા નથી જોઈતા. થોડા અમને મોકલી આપજો. હે થોડા ઘણા અમને મોકલી આપજો, મારે જવાનું યાત્રા પર એટલે. ચાલો હવે જુઓ, આજે ગોચર મૂક્યું, આ ગોચર તમને કાયમી મોઢે હોવું જોઈએ. એનું કારણ છે, જ્યારે ગ્રહ અંશાત્મક નજીક આવે ને ત્યારે એની ઇમ્પેક્ટ આવે, એવું આપણે શીખવાડ્યું. આ દેવભાઈની કુંડલી લીધી, એમાં બધા બાર એમને મૂક્યા. હવે તમે જુઓ, એમને લગ્ન કુંડલી પર ચંદ્ર છે, બરાબર? લગ્નમાં ચંદ્ર છે, શનિ 12 અંશનો છે, ચંદ્રના 9 અંશ છે. તો આને શું કહેવાય? શનિ પનોતીની અંશાત્મક રીતે 5 અંશનું અંતર રહ્યું, 9 અંશ આ અને 12 અંશ આ. ખબર પડે છે કે નહીં પડતી? શનિના 12 અંશ છે, ચંદ્રના 9 અંશ છે લગ્ન કુંડલીમાં. તો આ અંશાત્મક રીતે શનિ નજીક આવ્યો કહેવાય, એટલે હાલમાં શનિ પનોતીની મેક્સિમમ ઇમ્પેક્ટ કહેવાય. 5 ડિગ્રી વધુ, 9 થી 5 ડિગ્રી વધુ અને 9 અંશથી 5 ડિગ્રી ઓછી. કમ્પ્લીટલી ભગવાનની દયાથી કમ્પ્લીટ કુંડલી આવી અંશવાળી એમ. જે જોઈતું હતું ને, જે મારા શીખવાડવા માટે જે જોઈતું હતું ને, એ બેઠું મળ્યું એમ તમને આ શીખવાડવા માટે. તો આની શનિ પનોતીની મેક્સિમમ ઇમ્પેક્ટ કેમ કે ગોચરમાં શનિના 12 અંશ, લગ્નમાં ચંદ્ર જે છે એ ચંદ્રના 9 અંશ, એટલે 9 થી 5 ડિગ્રીનો વધારો, તો 9, 10, 11, 12 અને 13 અંશ સુધી પ્લસ અને 5 ડિગ્રી માઇનસ, ત્યાં સુધી શનિ પનોતીની મેક્સિમમ ઇમ્પેક્ટ આવે, બરાબર? હાલના સમયમાં દેવભાઈના બધા કામો ગમે તેટલા ધમ પછાડા કરે, ડીલે થાય અને માનસિક ચિંતા, વિચારો બધું ચાલુ જ રહે. કેમ કે એકદમ અંશાત્મક એની ઇમ્પેક્ટ આવી ગઈ છે. એટલે આપણે જે આગળ શનિ પનોતીનું શીખવાડ્યું એ બધી અસર આવે. બીજી વસ્તુ, હવે જે શીખવા વાળી વસ્તુ છે, તમે જુઓ, મંગળ ની સાથે જ્યારે શનિ અંશાત્મક નજીક આવે, ચંદ્ર બી આવે છે, બરાબર? તો 7 અંશનો મંગળ અને 12 અંશનો શનિ એ ઓલમોસ્ટ અંશાત્મક કહેવાય. જ્યારે ગોચરમાં મંગળ શનિનું કોમ્બિનેશન થાય, એને જ્યોતિષ ભાષામાં વોલ્કેનો કોમ્બિનેશન કહેવામાં આવે છે. વોલ્કેનો એટલે બોમ્બ બ્લાસ્ટ ને બધું ચાલ્યું. તમે આગળ બી આ બધા જોડે જ હતા, અત્યારે બી આગળ બી તમે જુઓ, આ 12ની જગ્યાએ 11મી શનિની રાશિમાં બધા હતા, સૂર્ય પછી મંગળ, એ બધું ત્યારે યુદ્ધ ચાલુ થયું. અત્યારે બંને વચ્ચે એ ફરી જ્યારે અંશાત્મક નજીક આવે ત્યારે લોહી નીકળે, આપણે એવી માનીને ચાલવાનું. એટલે અત્યારના સમયમાં મંગળ કેતુનું કોમ્બિનેશન જ્યારે આવે ત્યારે વ્યક્તિને અકસ્માતની શક્યતાઓ રહેલી છે. આ રીતે અકસ્માત જોવાય, બરાબર? અંશાત્મક રીતે તો દેવભાઈ હજુ 7 ને 5, શનિના 12, મંગળના 7, એ અહીંયાથી બી જોઈ શકાય, બંને સાથે છે ત્યારે બી જોઈ શકાય. અને તમારે જ્યારે તમારા કુંડલીમાં મંગળ બેઠો હોય, એ મંગળ ઉપર જ્યારે શનિનું ભ્રમણ થયું હોય ત્યારે પણ તમારે અકસ્માત થયો હોય, તો આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ એ સમય ક્યારે હતો. અકસ્માત કોને કહેવાય? તમારામાંથી અકસ્માત કોને કહેવાય? કોણ એની વ્યાખ્યા આપશે? સર પડી ગયા હોય, વાગ્યું કર્યું હોય કશું. હા, તમે લપસો, પડો, વાગે, છોલાય, છોકરા નખ મારે, ધોવે, આ બધાને અકસ્માત કહેવાય. એમ. પછી કોકની જોડે કકરાટ થયો, વાહન અકસ્માત થયો, દાઝવું, કરંટ લાગવો, આ બધું બી અકસ્માતમાં. કોક ઉપરથી પડી ગયું, કોક પહેલે માળથી પડી ગયું, લિફ્ટમાં ફસાઈ ગયું. તમારા જીવનમાં અણધારી બનતી ઘટનાઓ કે જેનાથી તમને હાનિ થાય એને અકસ્માત કહેવાય. એની સીધી સાદી ભાષા વ્યાખ્યા આ કહેવાય, બરાબર? એ અકસ્માત
શારીરિક પણ હોઈ શકે, એ અકસ્માત માનસિક પણ હોઈ શકે. વ્યક્તિ લિફ્ટમાં ફસાઈ જાય અને એને ફોબિયા હોય તો એ માનસિક અકસ્માત કહેવાય, એ મરી નહીં જવાનો, પણ એ માનસિક અકસ્માત કહેવાય. ડિફરન્સીસ સમજ્યા? તો આ સમયમાં આપણે શનિનું ભ્રમણ અહીંયા છે, સોરી મંગળ અહીંયા છે, એનાથી 1 મહિનો પાછળ જઈએ. મંગળ ઓલમોસ્ટ 40 દિવસ એક રાશિમાં જાય, તો અહીંથી 1 મહિનો પાછળ જઈએ અને ફરી 1 મહિનો પાછળ જઈએ, ત્યારે મંગળ પરથી મંગળનું ભ્રમણ, અને આપણે અહીંયાથી 2.5 વર્ષ પાછળ જઈએ, આપણે ઓલમોસ્ટ 2.5 વર્ષ પાછળ જઈએ, એ સમયમાં પણ મંગળ કેતુ આમની જોડે કોમ્બિનેશનમાં છે. તમારે 2.5 વર્ષ પાછળમાં કોઈ જાતના કે એવું કંઈ વાગ્યું પડ્યું એવું કંઈ થયેલું હતું 2-2.5 વર્ષ પાછળ જવામાં? કોઈ અકસ્માત? જોકે દશા જોવી પડે, દશા ફેવરેબલ, પણ આ એક સ્ટેપ કહેવાય એવી રીતે. બોલો દેવભાઈ. હું કશું નથી, પણ દજાઈ ગયેલો ખરો હું અહીંયા ઘડી હાથ પર. ઓકે, આ અકસ્માત, આ અકસ્માત બરાબર. દજાઈ એટલે નાનું ફેસ મોટું સરગી ગયો. અકસ્માતની ઇન્ટેન્સિટી અલગ અલગ હોય. એમને કીધું થોડો દાજુ પતી ગયું, કોકનામાં વધારે હોય, કોકનામાં ઓછી હોય, પણ આ એવી રીતે તમારે એમની કુંડલી ઉપર મેં પાછળ શનિને જ ખાલી અહીંથી ગણીને પાછળ લઈ ગયો છું, એના પરથી આપણે આ, એટલે તમારે શનિ પનોતી એટલે શીખવાની કે લગ્ન કુંડલી પર એનું પ્રિડિક્શન થાય. આ તો એનો એક પાયો છે પ્રિડિક્શનની. હજુ આપણે છેલ્લો 1 મહિનો આખું ડિટેલમાં આવશે, પણ આવી રીતે આખું એનું પ્રિડિક્શન કરવાનું રહેશે. અકસ્માત મોટો હતો સાહેબ, પણ બચી ગયો. મારો જે ખેસ મેં ઓઢેલો હતો એ જ બરવાનો સ્ટાર્ટ થઈ ગયેલો, પણ ટાઈમે નિકાળી દીધો, હરગી જ ગયેલો સાહેબ. તો ઓહો, એવું એમ? તો બચી ગયો. બરાબર છે. મંગળ શનિનું જ્યારે જ્યારે કોમ્બિનેશન થાય ત્યારે અકસ્માતની શક્યતાઓ રહેલી છે. મંગળ સૂર્યનું કોમ્બિનેશન થાય ત્યારે સરકાર ક્ષેત્રે અકસ્માત તકલીફોની શક્યતા રહેલી છે. આ મંગળ સૂર્ય અત્યારે 27 ડિગ્રીનો સૂર્ય છે. આ 27 ડિગ્રીનો સૂર્ય શનિની જોડે જશે. શનિની બંને વચ્ચેનું 5 ડિગ્રીનું અંતર આવશે ને, ત્યારે એમને એમના ફાધર સાથે, કેમ કે લગ્નમાં છે, તેમને એમના ફાધર સાથેના ડિસ્પ્યુટ, નાનું મોટું ગવર્મેન્ટ સેક્ટર સાથેના પ્રોબ્લેમ ને એની બી શક્યતાઓ રહેલી છે. એટલે આ બધું કારકત્વ જે આપણે બેઝિકમાં મોઢે કરવાના આપ્યા હતા, કારકત્વ, એ જ કારકત્વને અને ગોચરને કુંડલી ઉપર મૂક્યું છે. કોઈ નવું રોકેટ સાયન્સ નથી, એને આપણે કુંડલી પર મૂક્યું છે, કોઈ નવું રોકેટ સાયન્સ નથી. બરાબર. હવે આટલું ક્લિયર? આમાં કોઈને કોઈ પ્રશ્ન? પ્રિડિક્શન હજુ તો આપણે હવે આખી કુંડલી બનાવીને બહુ બધું પ્રિડિક્શન કરીશું, પણ તમારું બધું થિયરી પતે પછી. બોલ ભાઈ દરબી. આ ખાલી એક હિન્ટ આપી તમને કે આ રીતે થાય. મારે છે ને ચંદ્ર 7 ડિગ્રીનો છે. શું કે ભાઈ, કઈક સંભળાયું નહીં. હેલો, અવાજ આવે છે? હા હા. એવું છે કે મારો ચંદ્ર છે ને 7 ડિગ્રીનો છે. આમાં છે ને, અમને મારે બી મીન જ છે, અને શનિની ગોચર બી આને પરથી જ થાય છે. અવાજ આવે છે? હા, આવે આવે. ચંદ્ર 7 ડિગ્રીનો છે, શનિનું ગોચર આના પરથી થાય એવું કહે છે. શનિ 7 ડિગ્રીનો છે અને ચંદ્ર બી 7 ડિગ્રીનો છે. મંગળ 23 ડિગ્રીનો છે અને કેતુ બી 23 ડિગ્રીનો છે. અને શનિનું ગોચર ભ્રમણ ત્યાં જ થાય છે. હા હા, તો જ્યારે 23 ડિગ્રીનો મંગળ છે અને શનિના અંશ બી 23 ડિગ્રીની નજીક આવવા માંડે ને, ત્યારે અકસ્માતની શક્યતા રહેલી છે. મંગળ કેતુ, મંગળ શનિ આ અકસ્માત કરાવે. એમને કેતુ જોડે હતો, એમને કેતુ ત્યાં જ હતો. તમે જુઓ 10 ડિગ્રી 13 ડિગ્રી, એટલે એક તો અહીંયા સીધું થઈ જ ગયું છે, અને તારે બી એ વસ્તુ જોડે છે એમ, એટલે એના ચાન્સીસ વધારે. તો એ સમયના ચાન્સીસ ખરા. ખબર પડી કે ભાઈ ગોચર મુકતા આવડી ગયું? તો હવે આપણે દશાના મેઇન ટોપિક ઉપર જઈએ. બધાને ગોચર મુકતા આવડી ગયું? ક્લિયર? ગોચરમાં પ્રશ્ન કોઈને? ગોચર હવે સીધું તમને મૂકવાનું કહીશ, હું આ ફરી નહીં ચડાવું. સીધું લગ્ન કુંડલી, ચલિત કુંડલી બનાવો, ચલિત ઉપર ગોચર મૂકો, મારો સીધો એ આન્સર આવશે. નવમાસ બનાવો, નવમાસ પર ગોચર મૂકો, પ્રિડિક્શનમાં સીધું એ આવશે. એટલે તમને નવમાસ, ચલિત, દ્વેષકાળ એ જ બનાવતા શીખવાડીશ. એના ઉપર બધા પર ગોચર મૂકવાનું થશે. એટલે આ રીતે ગોચર મૂકવા આજે શીખી લો, આ ગોચર પૂરું થઈ જશે અહીંયા. સેમ વસ્તુ વાત કરીએ રાહુ કેતુની, તો રાહુ અત્યારે
કઈ ગયો ગોચરમાં? રાહુ અહીંયા છે, આ રાહુ કેતુ અહીંયા છે, તો કેતુ 18 મહિના પછી એ પાછળ જાય, આ બધા ગ્રહો આગળ જાય, રાહુ કેતુ ઊંધા ચાલે, તો એની તમારે ગણતરી ઊંધી કરવાની છે. 5 પછી 6 નહીં, 5 પછી 4 ઉપર કરવાની. એટલે રાહુ પરથી કેતુ પસાર થશે અને કેતુ પરથી રાહુ પસાર થશે. એમને કેતુ જે છે ત્યાં ગોચરમાં રાહુ આવશે, ઊંધા જશે રાહુ કેતુ 18 મહિના પછી. એટલે 18 મહિના પૂરા થશે એટલે આ જગ્યાએ એમને કેતુ આવશે, આ જગ્યાએ એમને રાહુ આવશે. જ્યારે મંગળ પરથી રાહુનું ભ્રમણ થાય એ સમયે વ્યક્તિને પ્રોપર્ટી યોગ પણ બને છે, વિદેશ યોગ બને છે. ઘરની, તમે વિદેશ ગયેલા છો, તમારી કુંડલી એવું કહે છે તમે વિદેશ ગયેલા છો, એટલે એ યોગ બી બને છે. ફરીથી આ જ્યારે રાહુનું ગોચર થશે ત્યારે તમારે વિદેશની શક્યતાઓ બીજી વખત રહેલી છે. કોઈ ફાઇલ બાઇલની કોઈ પ્રોસેસ ચાલે છે અત્યારે? ના, અત્યારે ચાલતી નથી, પણ એ કરવાનો વિચાર છે. હા, ઓકે. આજે બધું જાતે જ તમારું ઓટો સેટઅપ થાય છે શું? ઉપરવાળાએ મેં તમારી કુંડલી લીધી, અહીંથી વિદેશની શક્યતા બધું જાતે ઓટો સેટઅપ? મારે કરવાનું તો હતું જ, પણ હવે હું વિચાર કરતો હતો, મેં કહ્યું સાહેબને એક વખત પહેલા પૂછીશ, કારણ કે એક વખત મારે પાછું આવવાનું થયું વિદેશથી, એક વખત રિજેક્શન આવેલું છે પહેલા. પણ જઈ તો આયા છો ને? હા, જૈન તો આવ્યો જ છું, સિંગાપુર ગયેલો, પણ હવે મારે યુકે નું કરવું છે, થશે કે નહીં એમ. અત્યારનો હાલના સ્ટેજમાં આ બધી જે હળીઓ થાય છે એના માટે મોંઘું છે. હા, ત્યાં તમે જે પહેલા ના કરતા અત્યારે મુશ્કેલ વાળું કહી શકાય એમ. હા, એટલે થોડી રાહ જુઓ, હું તમને આખું કમ્પ્લીટ ડિટેલમાં જઈને પછી કહી દઈશ. પણ ચાન્સીસ આવ્યા છે, 18 મહિના પછી ચાન્સ ઉભા થાય છે. ત્યારે ચોક્કસ. અહીંથી ગોચરમાં પેજ જોઈ લો, તમારા પેજમાં, કેમ કે જો આ શનિ અહીંથી કયા ફરવાનું નથી 2.5 વર્ષ સુધી, તો શનિ તમને દૂર લઈ જવાનું બતાવે છે. અને રાહુ બી અહીંથી અહીં જશે ને ત્યારના ચાન્સ છે, અત્યારે બી ચાન્સ તો છે, નથી એવું નથી, અત્યારે બી ચાન્સ તો છે. એટલે તમે પ્રોસેસ કરી શકો, પણ એવું નથી કે તમે જે પ્લેસ કીધું છે ને, હા, એ પ્લેસ ઉપર તમે ત્યાં જ જઈ શકો ને એ કન્ફર્મ ના કહી શકાય એમ. તમે વિદેશ જઈ શકો, પછી નેપાળ જાઓ, બાંગ્લાદેશ જાઓ, એ બી વિદેશ કહેવાય ને, એવી રીતે તમે જઈ શકો એવી પ્લેસ ફિક્સ ના કહેવાય. ના, ચાલો, ક્લિયર? આમાં ગોચરમાં ક્લિયર? કોઈને કોઈ ક્વેશ્ચન? તો હવે આપણે દશા ઉપર જઈએ. ચાલો, સર બોલો, કોનો પ્રશ્ન? મંગળ પરથી રાહુનું ભ્રમણ કર્યું તમે? મંગળ પરથી રાહુનું ભ્રમણ, આ તો અહીંયા મંગળ છે અને 18 મહિના ગોચરમાં રાહુનું ભ્રમણ થાય. જે ગોચરમાં અત્યારે રાહુ અહીં છે એ રાહુ આગળ ચાલવાની જગ્યા એ પાછળ ચાલે, એટલે ગોચરમાં 18 મહિના પૂરા થશે એટલે આ પાછળ જશે ને. 2027માં રાહુ જ્યારે પાછળ જશે ત્યારે એમની કુંડલીના મંગળ પરથી ભ્રમણ થશે ને, એવી રીતે. બરાબર, ક્લિયર? હવે બધાને ક્લિયર? જ્યારે ગ્રહથી નજીક આવે અને અંશાત્મક નજીક આવે ત્યારે જ એની અસરો થાય, બાકી ના થાય. બોલ કાજલ. એટલે 12th હાઉસમાં અત્યારે રાહુ છે અને એ 1 વર્ષ ને 6 મહિના પછી, એટલે 18 મહિના પછી 10માં એ ઊંધું ફરશે, એમ કહેવા માંગો છો ને? હા. ઓકે. અને પેલા પેજ ઉપર લખ્યું હશે 2027માં આ મહિનામાં જશે. આપણે જેવી રીતે છે એ 2027માં પેલું 104 નંબર કે જે બી પેજ છે એમાં લખેલું હશે કે 2027માં આ મહિનામાં જશે. એનું રિઝલ્ટ ક્યારે આવશે? તો કે 10 ડિગ્રી કે 13 ડિગ્રીની નજીક આવે ને ત્યારે એનું રિઝલ્ટ આવે એમ. મંગળનો અને આના કેતુના ડિગ્રી નજીક આવે ને ત્યારે એ રિઝલ્ટમાં કન્વર્ટ થાય. બોલો બાકેશભાઈ. સર, આ જે અંશાત્મક તમે જે ડિગ્રી કીધી તે બંને વચ્ચે 5 ડિગ્રીનો ગેપ હોય એટલે ત્યાંથી સ્ટાર્ટ થાય ને? હા, સપોઝ જે 5 ડિગ્રી હોય 5 ડિગ્રી માઇનસ સુધીનો એ યોગ બને. ઓકે, એટલે 5 માઇનસ અને 5 પ્લસ તમારી જે ડિગ્રી હોય
ત્યાંથી 5 માઇનસ કરવાના, કારણ કે આ તો સામેનો ગ્રહ કઈ સ્થિતિમાં છે, કઈ ડિગ્રીમાં છે, ત્યાંથી આપણે માઇનસ કરવાનો અને પ્લસ કરવાનો, બરાબર. અને ત્યાંથી સ્ટાર્ટ થાય એટલે એટલા મહિના જે ડિગ્રી કરે છે ત્યાં સુધી આપણે એની અસર પીક ટાઈમ હશે આપણા માટે એ ડિગ્રીનો. તે એમના માટે એ સારો સમય એમ. ઓકે, એટલે એ કઈ હિસાબે છે એની પર ડિપેન્ડ કરે છે કે એમને કેવા ગ્રહ છે એના માટે. તમને તમને યાદ હોય તો મેં એમને કીધું કે આ ચાન્સ ખરા, પણ એ ધાર્યું રિઝલ્ટ આપશે એ કેવી રીતે કે ભાઈ એ નક્કી નહીં. કેમ કે જુઓ ગુરુ જે છે ને અત્યારે અહીં છે, ગુરુ એની ઉચ્ચ રાશિમાં જશે. આ ગુરુ એ સમય આ જશે ને એવી રીતે ગુરુ હવે તાત્કાલિક હમણાં એની ઉચ્ચ રાશિમાં જવા આ વર્ષમાં જ ગુરુ એની ઉચ્ચ રાશિમાં જશે. એટલે આ ગુરુ અહીં આવશે. ગુરુ અહીં આવશે એટલે રાહુ જોડે ગુરુ આવ્યો એમનો ચાંડાલ યોગ એક્ટિવ થઈ જશે. બરાબર, સમજી ગયો. એમનો એ યોગ એક્ટિવ થઈ જશે એમ. અને અહીંથી ગુરુની દ્રષ્ટિ આ જગ્યાએ પડશે. ગુરુની દ્રષ્ટિ સીધી 7મી દ્રષ્ટિ, તો લાભ ભાવ એક્ટિવ થશે. પણ ગોચરમાં ગુરુ જ્યાં આવે ને એની ઉચ્ચ રાશિમાં આવે તો એ લાભ કરાવે. તો ઉપરથી એમનો આ કયો ભાવ છે તો આપણે શીખવાડ્યું એજ્યુકેશન ભાવ કહેવાય, આને એટલું જ ખબર છે ને? હા, તો આ એજ્યુકેશન ભાવ છે. હવે એ કહે છે ને કે મારે જવું છે, તે કોઈના બેઝ ઉપર કરતા જો એજ્યુકેશન માટે હોય ને તો ચાન્સ વધારે. મારો કહેવાનો એટલો મેં ક્વેશ્ચન કીધો હતો કેમ કે એજ્યુકેશન ભાવ છે. પછી આ લાભ ભાવ છે. આ મંગળ એ સિબલિંગ નો ભાવ છે, તો એમની સિસ્ટરના બાળકને સાચવવા માટે કે ને, સમજે મારો કહેવાનો અર્થ? કે સિબલિંગ નો ભાવ છે, મંગળ ત્યાં બેઠેલો છે, તો એવી રીતે થઈ શકે. એ એમના બેઝ ઉપર કરવા જાય ને તો ના થાય. આ શીખવાડવાનું મેઇન કારણ આ સમજો. અને એમને એમના બેઝ ઉપર જવું છે, તકલીફ ત્યાં છે એમ. સર બીજો ક્વેશ્ચન, તમે એમ કીધું કે ગુરુ એની ઉચ્ચ રાશિમાં આવશે, એટલે આ જે અત્યારે 5મો ભાવ છે જે એજ્યુકેશન નો ભાવ છે એની અંદર તો એમાં 4 નંબરની રાશિ છે. જે 4 હા, એટલે 4 નંબરમાં ઊંચમાં આવશે. હા, બરાબર. કર્કમાં ઊંચ ના થાય. ઓકે. હા, કર્કમાં ઊંચ સમજી ન થાય ને. અને એ પણ ઇવન સર આ જે ભાવ છે 5મો ભાવ છે એમ પણ એનો કારક ગ્રહ પણ ગુરુ જ છે, તો સર એનાથી કઈ પ્રોબ્લેમ થાય કે પછી વધારે ફળ આપે? ના, આપણે નિયમ શું કહેતો હતા કે લગ્ન કુંડલીમાં કારક ગ્રહ ત્યાં બેઠો હોય તો એ ભાવનું ફળ ઓછું કરે. નિયમ આપણે એવો કીધો હતો. બરાબર. પણ એ લગ્ન ક્યાં બેઠો છે? આ તો ગોચરમાં આવે છે, લગ્ન તો અહીં છે. હા, બરાબર છે. ઓકે. હા, આ તો ગોચરમાં આવે છે, તો ગોચરમાં એનું પૂર્ણ રિઝલ્ટ આપે. એટલે લગ્નમાં હોય તો એ ભાવનો એ કારક તો નાશ કરે. હા, એ ભાવનું ફળ ઓછું થાય. ગ્રહના ફળમાં કોઈ ફેર ના પડે, એ ભાવનું ફળ ઘટે. ઓકે. અને એ જ વસ્તુ ગોચરમાં આવે તો એ વધારે પ્રભાવિત કરે. હા, ગોચરમાં તો એ બ્રહ્માંડમાં ફરે છે, કુંડલીમાં ક્યાં બેઠા છે? જ્યોતિષનો નિયમ કુંડલી પર છે ને. એ જે નિયમ છે કે ભાઈ એ ગ્રહ તમારી કુંડલીમાં કારક છે, એ કારકના ભાવમાં બેઠો હોય તો કુંડલીમાં નથી બેઠો ને, તો ઉચ્ચ રાશિ ગોચરમાં જશે. બરાબર છે. ચલો હવે આપણે મહાદશા અંતરદશાની વાત કરીએ. આમાં ક્લિયર? આમાં કોઈને કોઈ પ્રશ્ન? આ બધાને આવડી ગયો? તમે લોકો 4 મહિના ધીરજ રાખો, જે શીખવાડું ને શીખી લો. તમે જાતે 5મા મહિને છે ને નિયમો આપીશ, આખી પીડીએફ. તમે કોણ તો અત્યારે મોકલી દો, પણ અહીં બધું ફરવા મારશે એટલે નહીં મોકલતો. 5મા મહિને પીડીએફ આપીશ. આ બધાને ખાલી ભેગું જ કરવાનું હશે. પાઉંભાજી તમે જાતે બનાવશો, કશું કોઈ ચિંતા. 4 મહિના ખાલી શીખો એમ. બધું ખાલી ભેગું જ કરવાનું છે. તમે કોઈ બી અત્યારે એવું ના વિચારશો કે મને પ્રિડિક્શન નહીં આવડતું, મને આ નહીં ખબર પડતી, કેમ કે હજુ શીખવાનું ઘણું બાકી છે. હવે બહુ ઈઝી મેથડ છે, પણ એ શીખો પછી એપ્લાય થવાનું છે. હવે જુઓ, આ કુંડલીની અંદર એકાકી ગ્રહ એક ટોપિક છે. એકાકી ગ્રહ એ આજે શીખી લો. તમારી કુંડલીનો એવો ગ્રહ કે જે ગ્રહ પર કોઈની દ્રષ્ટિ ના હોય, જે ગ્રહ આગળ પાછળ કે સાથે કોઈ ગ્રહ ના બેઠો હોય, એને એકાકી ગ્રહ કહેવાય. જેવી રીતે સુપ્ત ભાવ હતો ને, એવી રીતે એકાકી ગ્રહ. આ કુંડલીમાં કોઈ ગ્રહ છે એકાકી ગ્રહ? સર રાહુ છે. કોઈની દ્રષ્ટિ નથી યાર, કેમ આમ કરો છો? ઓકે, પણ એ તો સર રાહુની તો દ્રષ્ટિ ઓલવેઝ મંગળ છે એટલે સોરી. એ તમને રેર જોવા મળશે એકાકી ગ્રહ.
તમારી કુંડલી 5 મિનિટ આપું, પાણી પીને આવું ત્યાં સુધી તમે તમારી કુંડલીમાં કોઈ એકાકી ગ્રહ છે, આ કુંડલીમાં નથી, તમારી કુંડલીમાં એકાકી ગ્રહ છે એ ચેક કરો, પછી એના પર જઈએ. ખાલી પાણી પીને આવું ત્યાં સુધી. બોલ રુદ્રાજ, તું હારા હમણાં ભગડાવો તો? હા, બરાબર. છોકરીમાં છે તમારે મારે ના 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 મારી છોકરીમાં નાનલીમાં ના મારી મોટી કયો ગ્રહ? છોકરીમાં છે. આપણે ગુરુ ગુરુ એટલે બારમે સુપ્ત છે. ભાવ છે. ના ના સુપ્ત ભાવ નથી, એટલે એ એકાકી ગ્રહ છે ગુરુ. એની આગળ પાછળ કોઈ છે નહીં ને એની પર કોઈની દ્રષ્ટિ નથી પડતી. 7મી દ્રષ્ટિ જોવાની આવે ને. હા હા. અને કયા ભાવમાં છે? 12મા ભાવમાં છે. ગ્રહની બધી દ્રષ્ટિ જોવાની હો ભાઈ, સેટન કે ગ્રહ માટે સેટન મંગળ બી જોઈ લો. સેટન મંગળની દ્રષ્ટિ નથી આવતી. ગ્રહની બધી દ્રષ્ટિ જોવાની, બધી દ્રષ્ટિ જોવાની. રાહુ કેતુની અસરો બી જોવાની. ઓકે, ના એટલે તો 2 મિનિટ ઉભા રહી. મારી કુંડળીમાં છે ચંદ્ર 12મા સ્થાનમાં. કોઈ દ્રષ્ટિ નહીં, આગળ પાછળ કોઈ ગ્રહ નહીં, રાહુ કેતુની કોઈ અસર નહીં. જોઈ લો ફરી એકવાર. રાહુ કેતુની અસર નહીં એટલે દ્રષ્ટિ જ થઈ ને 5 હા, એ દ્રષ્ટિ રીતે 5, 7, 9 એ રીતે ગણી. જોઈ લો, શાંતિથી જોઈ લો, કેમ કે હવે પછી એ સમજાવું છું. રાહુમાં તો સર બને જ ને, રાહુમાં તો કેતુની દ્રષ્ટિ પડે એટલે બીજા કોઈની ના પડે તો. હે? રાહુ હોય તો એમાં તો કેતુની દ્રષ્ટિ પડે એટલે તો આવી જ જાય ને, બીજા કોઈની દ્રષ્ટિ ના પડે એમાં. હલો સર. હા, રાહુ કેતુની એકબીજા પર દ્રષ્ટિ પડવાની જ છે, એટલે એને આપણે કન્સિડર કરવાના નથી, સામસામે જ આવવાના છે. જોઈ લો બધા. સર હમ એટલે કુંડલીની અંદર જે સામે એટલે જે ભાવમાં બેઠું હોય, જાણે કે રાશિ છે અને એ ભાવમાં કોઈ ગ્રહ નથી અને એની સામેની રાશિમાં કોઈ ગ્રહ નથી બેઠો, એવું ને? દરેક દ્રષ્ટિ ગણવાની, એની આગળના ભાવ, એની પાછળના ભાવ અને એની સાથે કોઈ ગ્રહ ના હોવો જોઈએ. અને બધી દ્રષ્ટિ મંગળની 4, 7, 8 બધી દ્રષ્ટિ, રાહુની દ્રષ્ટિ, કેતુની દ્રષ્ટિ, ગુરુની દ્રષ્ટિ, શનિની દ્રષ્ટિ, બધી દ્રષ્ટિ સાથે ગ્રહ અને આગળ પાછળ કોઈ ગ્રહ ના હોય અને દ્રષ્ટિ ના પડતી હોય એને એકાકી ગ્રહ કહેવાય. બહુ રેર નીકળે એટલે જ સમજાવું છું કે એવું ભાગ્ય જોવા મળે છે. કોઈ એકાકી કોઈ નીકળ્યો નહીં ને? ઓકે, હવે વાત કરીએ એકાકી ગ્રહ. સર એક એટલે આપણે સર્પ યોગ આવે, આપણે બરાબર કાલ સર્પ યોગ આવે, એના અંદર બની શકે ને? તો કદાચ મારા કુંડલીમાં છે કે જે 9મો ભાવ છે બરાબર, તમે એની અંદર તમારી કુંડલીનો 11મી ફોટો રાશિ. ગ્રુપમાં મોકલી દો, બાકીના તમે જોઈ લો બને છે એકાકી ગ્રહ, જવાબ મળી જશે તમને. છે મારે છે સર, ચંદ્ર છે 12મા સ્થાનમાં. કુંડળી મૂકી છે ગ્રુપમાં. ઓકે, તો વાત કરીએ હવે એકાકી ગ્રહની. એકાકી ગ્રહ તમે તમારી રીતે જોઈ લો, બરાબર. એકાકી ગ્રહ એ એવો ગ્રહ કે જે સેપરેટ રિઝલ્ટ આપે છે, કોઈના અંડરમાં, કોઈની છત્ર છાયામાં નહીં. બાકી બધા ગ્રહોમાં એની જોડે બેઠેલો હોય એની અસર હોય, સામે દ્રષ્ટિ કરતા એની અસર હોય.
આપણે ક્યાંક ભાઈ પડોશી છે કે ભાઈ હેડને આટલું એનું ફોન કરે તો કે આટલું કામ કરી લઈએ. તમે મને શરમમાં કંઈક કહો કે ગમે તે ભાઈ કે ભાઈ આ આટલું તો મારું કરી આલજો તો હું કરી લઉં, તમે મારું કરી લો. શરમમાં આપણે એવું કહીએ ને કે ભાઈ હવે હશે ભાઈ સંબંધમાં આપણે કરવું પડે, જતું કરવું પડે, એ બધા શબ્દ. એકાકી ગ્રહ એ એવો સેપરેટ ગ્રહ છે કે જેને સેપરેટ જ કોઈની સાથે કોઈ લેવા દેવા નથી. બીજા અન્ય ગ્રહ કે કોઈની સાથે કોઈ લેવા દેવા નથી, એ સેપરેટ રિઝલ્ટ આપતો ગ્રહ છે. એટલે એ જે ફળ આપશે એ એના કારકત્વ મુજબ બીજા કશાની અસર એના પર નહીં આવે, સિવાય કે ગોચરમાં કોઈ ગ્રહ એના પરથી પસાર થાય તો, બાકી એનું સેપરેટ રિઝલ્ટ આવશે. હવે એ એકાકી ગ્રહ તમારા બાકી બધી કુંડલીઓ કરતા સારો ગણવો કે ખરાબ ગણવો એ તમારા ગ્રહની પ્લેસમેન્ટ ઉપર ડિપેન્ડ છે. એ કેન્દ્ર ત્રિકોણમાં હોય, એકાકી ગ્રહ કેન્દ્ર અને ત્રિકોણ એને સારો ભાવ કહેવાય છે, તો એને સારો કહેવાય. હવે એ 6, 8, 12 હોય તો એ ના સારો કહેવાય, કેમ કે એક તો એકલો અને એમાં પાછા હવા ભાવમાં, એટલે મુશ્કેલી વાળો કહેવાય એમ. એક મળ્યો પરાગભાઈ કે હોધી લઈ આવ્યો, એ પેલો નહીં કહેતા કે 7 પેઢીએ છોકરો આવ્યો એ અવર ચડ્ડો પાક્યો એવો થયો. સવારે એક મળ્યો સર એવી. આ બહુ બધા લીધી હોય ને તો આવા ગ્રહ આવે. તો એ જે એકાકી ગ્રહ છે, એ એકાકી ગ્રહ એના કારકત્વ મુજબ રિઝલ્ટ આપે, પરંતુ નેગેટિવ ભાવમાં હોય તો એના રોગ બહુ જલ્દી આપે છે. હવે હું તમને ક્વેશ્ચન પૂછું, તમને ઠીક લાગે તો આન્સર આપો, તમને ઠીક ના લાગે તો તમે કહો તો આપણે પર્સનલ ડિસ્કશન કરીશું. 12મે ચંદ્ર વ્યક્તિને એકલતા આપે, પણ એ એકાકી છે એટલે વ્યક્તિની એકલતામાં જીવન વધારે પસાર થયું હોય તો એવું કઈ છે? હા બિલકુલ એકલ જ છીએ. હા, એ 12મે ચંદ્ર અને જીવનમાં ડિપ્રેશનનો સામનો થયો એવું ખરું? હા અમુક સમય હતો એવો ખરાબ કે જયારે એ વસ્તુ ફેસ કરી હતી. ચંદ્રના કારકત્વ શનિની પનોતી, શનિની ઢૈયામાં તમને ઇમ્પેક્ટ વધારે આવશે. તમારો ચંદ્ર સેપરેટ છે. હમ બીજાની એટલે જ હું કહું છું કે હજુ શનિ પનોતી શીખો, એને એક સ્ટેજે એનો ઉપયોગ આવવાનો છે. તમારો ચંદ્ર એકાકી છે અને હા એની શનિ એટલે સેપરેટ, બીજો કોઈ મદદમાં આવી શકવાનો નથી. હમ આ જોડે હમ બેઠેલા હોય ને તમને લાગે સુપ્ત હા ભાવ, આપણે શીખવાડ્યું હતું કે ભાઈ હમ ભલે રાહુ બેઠો કોકે દ્રષ્ટિ કરી પણ એ ભાવ તો ફળ આપે છે ને. હમ તો તમે હમ બાજુવાળાની જોડે તમારે સંબંધ નથી, ફોર એક્ઝામ્પલ, પણ કાલ ઉઠીને એના ઘરના સભ્ય કે છોકરો ક્યાંક બહાર છે ને પેલા બીમાર થયા તો ભાઈ કે આ બીમાર છે દવાખાને લઈ જવાના, આપણે જઈશું કે નહીં જઈએ? હમ તમે હું ગમે તે ભાઈ હશે કે ચાલ ભાઈ આપણે તો એ ભલે તમારી જોડે વાતચીત નથી, કઈ બી નથી, પણ કાલ ઉઠીને તમે એની મદદમાં સારા નરસા પ્રસંગમાં જઈને ઉભા રહેવાના છો. હમ જ્યારે ચંદ્ર તમારી એની જોડે કોઈ ગ્રહ આવવાનો નથી, એ શનિ પનોતીમાં નહીં, કોઈ રીતે નહીં એમ. તો આને કહેવાય એકાકી ગ્રહ કે જે સેપરેટ રિઝલ્ટ આપે. આ હમ જ વસ્તુ 11મા ભાવમાં અને 4થા ભાવમાં હોય ને તો આ એકમાત્ર ગ્રહ તમને જીવનમાં બધું જ પોઝિટિવ આપે છે. જો એ એકાકી ગ્રહ 4થા અને 11માં હોય તો તમને બધું જ પોઝિટિવ આપે છે. એક જ ગ્રહ, બહુ થઈ ગયો, આખી કુંડલીમાં બીજા બધા ગ્રહ કંઈ પણ કરે બધા જ નેગેટિવ છે. આપણે એવું માનીને ચાલીએ કે 9 ગ્રહમાંથી 8 નેગેટિવ છે ને આ એકલો છે ને, તો આ એકલો છે ને એ એકો છે તમારી કુંડલીનો, અને એ બધું જ કરી દેશે. એની મહાદશા સૌથી શ્રેષ્ઠ સમય હશે જો એ 4થા 11માં હશે તો એકાકી ગ્રહ. તમને ચંદ્રની મહાદશા મુશ્કેલ સમય હશે, એકાકી અને 12માં છે એટલે. આઈ ગઈ? જોઈ લેજો. બોલ ભાઈ દર્પિત, નીકળો તારામ એકાકી ના નીકળ્યો? નીકળ્યો? એટલે સર ના ના ખાલી પૂછવું ક્વેશ્ચન છે કે ધારો કે આમાં ચલી જ જોવાનું કે ખાલી એ જ લગ્ન જ જોવાનું? હું મોસ્ટલી બધું જે છે ને હું ચલિત ઉપર જ કરું છું. ખબર પડી જાય કે અહીં ગયો ના અહીં ગયો, બધું બેઠું ખબર પડી જાય એમ. દ્રષ્ટિ બસ્તી આપણે ચલિત થી જોઈએ છે.
એટલે હું મોસ્ટલી બધું ચલિત પર જ કામ કરું છું એમ. ચલિત જોઈએ તો થાય, હે ચલિત જોઈએ તો થાય. ચલિત ગુરુ જોઈએ તો 11 માં થાય. પણ આપણે નિયમ એવો કીધો છે કે લગ્ન કુંડલી અને ચલિત કુંડલીમાં કોઈ ગ્રહ ફરી જાય ને તો એની ઇમ્પેક્ટ ઘટી જાય છે. એ યોગ હોય કે ગમે તે, તો એ પછી એની ઇમ્પેક્ટ એવી ના રહે. આ એકાકી ગ્રહની ભલે લાગે ચલિત થી થાય છે, પણ એ લગ્નથી નથી થતો. એની ઇમ્પેક્ટ એવી જે જોઈએ એકલો ના કહેવાય એમ, કોકના સાનિધ્યમાં જ એવી રીતે કહી શકીએ આપણે, સપોર્ટ મળી રહે એમ. એટલી ઇમ્પેક્ટફુલ ના કહેવાય જો ચલિત થી બનતો હોય તો. હવે દરેક ગ્રહ એના ભાવ અને એના કારકત્વ મુજબ રિઝલ્ટ આપશે. આ ફિક્સ તમારે આ નિયમ મોઢે રાખવાનો કે દરેક ગ્રહ, હવે એકાકીનું કરીએ કે ગમે તેનો, એ કયા ભાવમાં છે અને ક્યાં આગળ બેઠો છે એમ, એના ઉપર એનું રિઝલ્ટ મળે. બરાબર. કેન્દ્ર અને ત્રિકોણમાં બેઠેલા ગ્રહો પાપ ગ્રહો વધુ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. આ જ્યોતિષનો નિયમ છે શુભ ગ્રહ કરતા. ચલો હવે આપણે પતી ગયું એકાકી ગ્રહ. હવે પેલા ટોપિક ઉપર જઈએ, મહાદશા અંતરદશા. કુંડલીના યોગ શીખવાડ્યા હતા બેઝિક લેવલમાં. તો જ્યારે જ્યારે જેની મહાદશા અંતરદશા ભેગા થાય એ યોગ એક્ટિવ થઈ ગયો તમારે માનીને ચાલવાનું. રાહુની મહાદશામાં કેતુની અંતરદશા, કેતુની મહાદશામાં રાહુની અંતરદશા, ચાંડાલ યોગ એક્ટિવ. ગુરુની મહાદશામાં ચંદ્રની અંતરદશા, શુક્રની મહાદશામાં ચંદ્રની અંતરદશા, ગજ કેસરી યોગ એક્ટિવ, તમારો ગજ કેસરી યોગ એક્ટિવ. એવી રીતે કાજલમાં શુક્ર ચંદ્રનો ગજ કેસરી યોગ છે હે ને 12મા ભાવમાં, એનામાં ગજ કેસરી યોગ છે એટલે એ એક્ટિવ કહેવાય એમ. પણ બુધ પણ બેઠા છે ને, હા શુક્ર ચંદ્ર અને બુધ. હા તો પણ યોગ તો એનું કામ કરે. ગજ કેસરી યોગમાં દ્રષ્ટિ સંબંધ વધારે અસરકારક હોય યુતિ સંબંધ કરતા, પણ છે તો ખરો ને, એ એનું કામ કરશે જ એમ. એટલે ગજ કેસરી યોગ છે એમ. બોલો ભાગ્યેશભાઈ. સર આ જે યોગ બનતા હોય ગજ કેસરી યોગ છે કે પછી લક્ષ્મી યોગ છે, તો એમાં ડિગ્રીકલી જોવામાં આવે કે ડિગ્રીકલી બંને ગ્રહ કેટલા નજીક છે એની ઉપર એક ગ્રહ પાવર એ યોગ પાવરફુલ થાય કે પછી બે સાથે બેસી ગયા હવે ડિગ્રીકલ આખી અલગ જ છે. ડિગ્રીકલી જેટલા નજીક હોય એટલી એની ઇમ્પેક્ટ વધુ હોય. યોગ ગણાય પણ એની બરાબર. ઇમ્પેક્ટ મુજબ એમ. હવે ઓકે. કાજલની કુંડલીમાં મેં હમણાં કીધું કે એમને શુક્ર સાથેનો શુક્ર ચંદ્રનો ગજ કેસરી યોગ થાય, તો એ ગજ કેસરી યોગ બંનેના અંશ કેટલા શુક્રના અને ચંદ્રના? શુક્ર 27 અને ચંદ્ર 5. બહુ દૂર છે. બહુ દૂર છે. ડિગ્રીકલી દૂર થયો. ચલિત કુંડલી બની એમાં ક્યાંય કોઈ ફરે છે? ના, કોઈ જ નહીં. બંને વચ્ચે ડિગ્રીકલી અંતર થયું તો એ ગજ કેસરી યોગ અને કયા ભાવમાં બને છે એની બી અસર આવે. 12th હાઉસમાં. હા તો હવે તમે વસ્તુ 12th હાઉસ છે શું? વ્યય ભાવ. વ્યય ભાવ. તો આપણે કદાચ તમને ના શીખવાડ્યું હોય તો કે 12મે શુક્ર સૌથી શ્રેષ્ઠ ગણાય છે. આ નિયમ લખાયો તો? હા. તો એ આપે. વ્યય ક્યારે થાય? તમારી જોડે માલ આવે પછી વાપરવાના છો ને. હા, તો બરાબર. પોઝિટિવ ઉમેરો કે આપવાનો છે ને. તમે જેટલું ધારશો, જેટલું મહેનત કરશો એટલું આપશે. શુક્ર આપવામાં જ સમજ્યો છે, ચંદ્ર વાપરવામાં સમજશે. ડિફરન્સ આ છે એમ. બરાબર. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે એ છે ને, તમારી જોડે આવે પછી વાપરો તો શું ખોટું છે? એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આવવાના છે એ ફિક્સ છે, આવવાના એ ફિક્સ છે. આ એ વસ્તુ બતાવે છે. અને સર એ સેમ વસ્તુ જ્યારે દ્રષ્ટિ સંબંધ હોય ત્યારે પણ ડિગ્રીકલ જોવાય કે પછી એ દ્રષ્ટિ 7મી દ્રષ્ટિ જોવામાં આવે? જેટલું ડિગ્રીકલ દ્રષ્ટિ સંબંધ નજીક હોય એટલું ઇમ્પેક્ટ એની વધારે. બરાબર. ઓકે. ચલો હવે સૂર્ય, તમે કોઈ બી મહાદશા હશે ને એમાં એ જ ગ્રહની મહાદશામાં એ જ ગ્રહની અંતરદશાથી ચાલુ થશે અને પેલો જે ક્રમ આપણે શીખવાડ્યો હતો ને એના પછી એ જ આવશે, એના પછી એ ક્રમમાં જ ચાલશે. આપણે જે દશાનો ક્રમ શીખવાડ્યો હતો, નક્ષત્ર અને દશાના સ્વામીનો ક્રમ,
તો એના પછી એ જ ગ્રહની મહાદશામાં એના પછીનો જે આવશે એની જ અંતરદશા, એના પછીનો જે આવશે એની એ ક્રમ મુજબ જ એ ચાલુ રહેશે એમ. ખબર પડી કે ના પડી? એ પેજ કાઢો બધાને, જે મહાદશાને અંતરદશા જે લખાયું હતું, મહાદશા અંતરદશા નહીં, નક્ષત્ર અને નક્ષત્રના સ્વામી લખાયા હતા ને, એ નક્ષત્રના સ્વામી વાળું પેજ કાઢો. કેતુની મહાદશાથી ચાલુ થયું હતું એવું યાર. બધાને મળી ગયું એ પેજ? કેતુ પછી શુક્ર આવે છે. હા, કેતુ પછી શુક્ર, સૂર્ય, ચંદ્ર, મંગળ, રાહુ, ગુરુ, એ શનિ. ક્રમ ચાલુ રહે. હવે કોઈ વ્યક્તિને ફોર એક્ઝામ્પલ શુક્રની મહાદશામાં શુક્રની અંતરદશા ચાલે છે, ફોર એક્ઝામ્પલ, તો શુક્રની મહાદશામાં શુક્રની અંતરદશા પછી શુક્રની મહાદશામાં સૂર્ય વાળો ક્રમ ચાલે એમ. એ જે લાઈન છે ને એ લાઈન જ ચાલે, બધાને અંતરદશાનો ક્રમ એ રીતે જ ચાલવાનો છે. કોઈને શનિની મહાદશામાં શનિની અંતરદશા ચાલે છે, તો શનિ પછીનો કયો ગ્રહ છે? બુધ. શનિ પછી બુધ આવશે. એ લાઈન જ ચાલે એમ, અંતરદશાની એ લાઈન જ ચાલે. મહાદશા ફિક્સ છે અને અંતરદશા ક્રમ એ રીતે રિપીટ થાય. હવે ખબર પડી ગઈ બધા? કોઈને ચેન્જીસ થયા છે? આ ક્રમ બદલાયો? ચેક કરી લો. બદલાયો કોઈને? જો બદલાયો તો તમે વિષ્ણુ અવતાર છો એમ, એટલે હું મેટર પૂરી કરી દઉં એમ. ચલો, કલયુગમાં જે વિષ્ણુ અવતાર આવવાનો હતો એ આવી ચુક્યો છે, હું મારીને આપણે ચાલીએ એમ. એટલે એ ક્રમ ફિક્સ છે અને એવી રીતે જ ચાલે. તમારો એ ક્રમ તમને મોઢે હોય ને એટલે તમને ખબર પડશે કે આના પછી આ દશા આવશે, આના પછી આ દશા આવશે, એ તમને એ ખબર પડી જાય. બરાબર. ચલો હવે વાત કરીએ સૂર્યની મહાદશામાં સૂર્યની અંતરદશા. તો જ્યોતિષનો નિયમ છે કે કોઈ પણ ગ્રહની મહાદશામાં એ જ ગ્રહની અંતરદશા હોય તો એ મિશ્ર ફળદાયી જ હોય. ક્યારેય પોઝિટિવ રિઝલ્ટ ના આપે, ક્યારેય નેગેટિવ રિઝલ્ટ ના આપે, એનું એવરેજ જ રિઝલ્ટ હોય. લખી દો. કોઈ પણ જે તે ગ્રહની મહાદશામાં આ નિયમ લખી દો. જે તે ગ્રહની અંતરદશા હોય એટલે એ જ ગ્રહની મહાદશામાં એ જ ગ્રહની અંતરદશા. તે મિશ્ર ફળદાયી જ રિઝલ્ટ હોય, એવરેજ રિઝલ્ટ. રિઝલ્ટ શેના પર ડિપેન્ડ કરે? ગ્રહનો પ્લેસમેન્ટ, ગ્રહનો પાવર. તમારા ષડબલમાં ગ્રહ જેટલો સ્ટ્રોંગ હોય એટલું એનું રિઝલ્ટ સ્ટ્રોંગ, પોઝિટિવ નેગેટિવ બંને. ષડબલ સોફ્ટવેરમાં અત્યારે તમને સમજવા પૂરતું સમજાઈ દઉં, બાકી એની કેલ્ક્યુલેશન આવશે. હું કહું એ સોફ્ટવેરમાં સર આમાં આપણે અવસ્થા જોવાની આવે કે પેલા જે બાળ છે, વૃદ્ધ છે, શેની આપણે જે એ લગ્ન એ કુંડલી જે અવસ્થા છે ને એ અવસ્થા બેઝિક લેવલ પૂરતી જ હતી. ષડબલ છે ને એ ગ્રહનું બધું જ ચેક કરીને આવશે. એ ષડબલ જે છે ને એ દરેક ગ્રહનું બધું ચેક કરીને આવશે. એવું સમજી ગયો, પણ આ જે અવસ્થા આપેલી છે કે ભાઈ આ બાળ છે, વૃદ્ધ છે, યુવાન છે, તો એ એ બી સર કેલ્ક્યુલેટ થઈને આવી ગયું. એવું છે તમારી જોડે કેટલી સંપત્તિ છે હા એ અવસ્થા છે. બરાબર. અને એન્ડ ઓફ ધ ડે તમારા ફાધરની સંપત્તિ, તમારા મધરની સંપત્તિ, એ બધી તમારી જોડે ટોટલ જે કરીએ ને એ ષડબલ છે. તમારી સમજી ગયો, કમાયેલી સંપત્તિ અલગ છે ને આ અલગ વસ્તુ છે. એટલે આ અલગ ષડબલમાં વસ્તુ બધું કેલ્ક્યુલેટ થઈ આવે. બધું આવી ગયું. ઓકે.
કોઈ બી એકની કોમન કુંડલી કોની હતી આપણે ગ્રુપમાં કોઈને મોકલી હોય એવી છે કોઈની કોમન કુંડલી? આ ભાગ્યેશભાઈની કુંડલી આપણે કરી હતી ને આની પહેલા, તે એ કોમન કુંડલી કાઢ દો એટલે તમને એ શડબલ કેલ્ક્યુલેટ કરવું ઈઝી સમજણ પડી જાય. તમારી ડિટેલ મોકલી દેજો ભાગ્યેશભાઈ. હા 21 એપ્રિલ 1984, 4 ને 5 મુંબઈ એ છે? હા હા એ જ છે ને? ભાગ્યેશભાઈની કુંડલી ગાળો બધાય, એમાં શડબલ જોવાન છે. તારીખ બોલજો સર, એની ડેટ. મારે નીકળી ગયું છે. મેં વોટ્સએપ પર મોકલી આપ્યું. ગ્રુપમાં મોકલ્યો. મોકલી? હા સારું. હા ભાગ્યેશ્વરનો શુક્ર મજબૂત છે. હા એ તો ખબર જ છે. તમે ભાગ્યેશભાઈ નો રાહુ કેતુ હતું જોયા નથી. એવું જ છે રાશિમાં વર્ગોત્તમી રાહુ છે. તમે શુક્ર કરતા એમનો રાહુ જુઓ તો બધી સર બહુ વખાણ નહીં કરતા, નહીં તો શું છે કે મને કીધું પછી મારે ખાઈ જાય છે કીધું. સેમ કેતુ પણ વર્ગોત્તમી જ છે તમારો. હા પણ એમાં કેવું છે કે હું કઈ પણ કઈ કરવા જાઉં ને નવું, અને જો એ ખબર પડી જાય કીધું ને તો એ મારું કામ ડાઉન જ કરે છે. ના એવું ના હોય. બર્થડે હારી છે, કેક મોકલી આલજો. ક્યારે છે? 21 તારીખે. ચલો બધાની આવી ગઈ કુંડલી, બધાએ કાઢી દીધી? કોઈને બાકી? હા તો કાઢી દો. ચલો ફોકસ કુંડલી પર કરવાનો તો એમના બર્થડે કેક ઉપર કર્યું, પછી કે બાર બાકી. થઈ ગયું ભાઈ બધાને? ડિટેલ લંખાઈ ગઈ તો આપણે આગળ વધીએ. યસ સર. બધાને થઈ ગયું? ચલો એમાં ફરી મૂળભૂતમાં જાઓ અને નીચે ઓપ્શન આવશે શડબળ. એ શડબળ ઓપ્શનમાં જાઓ. સર નીકળતી નથી હે મારાથી. શું થયું? એમ કહું છું કુંડલી એમાં કાઢલી, એક મિનિટ, નીકળતી નથી, પેલા મોબાઈલ માંથી નીકળતી નથી એમ કહું છું. કાઢું છું તો 2 મિનિટ શાંતિ રાખો. તમારે કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હોય એવું બને. 2 મિનિટ મને પણ આપો, હું કરી રહી છું, મારે પણ નહીં થઈ રહ્યું. 2 મિનિટ. હા હા થઈ ગયું બંનેને?
આવું નવું તો ભાગ્યેશભાઈ નો બીજો જન્મ આવી જશે, રીબર્થ નો ટાઈમ થઈ જશે. કવિતાબેન થઈ ગયું? ના કરું છું, સોરી, 1 મિનિટ, થતું નહીં બરાબર, 1 મિનિટ. તમારે નેટવર્ક પ્રોબ્લેમ હશે, અમુક વાર નેટવર્ક પ્રોબ્લેમ હોય ને તો સોફ્ટવેર ના ચાલે. તમે કોઈ બીજાનો મોબાઈલ લઈ લો કે જેનું અલગ નેટવર્ક હોય ઘરમાં. માર્સ મર્કરી બેવ રેટ્રો છે તમારે. કવિતાબેન, આપણે ટોપિક જ બદલી દઈએ, હા, પછી ના સોફ્ટવેર ચાલે તો મૂકી દઈએ એક બાજુ આને ફરી વખત. ટાઈમમાં AM છે કે PM છે, એમાં ખ્યાલ નહીં આવતો લખેલું. AM છે, ભાગ્યેશભાઈ, ટાઈમ AM 4 ને 5 સવારે. હા, થઈ જાય એટલે કેજો તાર, સુધી ઊંઘી જાઉં. શું બોલા? સન ઉચનો છે તમારે. હા, હા, સન અને વિનસ બેવ હા છે. સર, ચાલો સર, હા સર, થઈ ગયું, ચલો, થઈ ગયું? થઈ ગયું. હા. કોંગ્રેચ્યુલેશન. ચલો, ઉપર લખ્યું છે ષડબલ, મળ્યું બધાને? એમાં ષડબલ ઓપ્શનમાં જાઓ. એમની કુંડલીમાં જે બીજા બધા જે ઓપ્શનમાં જવાનું છે ને, મૂળભૂતમાં જાઓ અને પછી બીજા બધા ઓપ્શનમાં, એમાં ષડબલ ઓપ્શનમાં જાઓ. આ રીતનું પેજ નીકળશે, ષડબલ અને નીચે ભાવબળ, આ રીતે એ કાઢો. મળ્યું બધા? આમાં ક્યારે રાહુ કેતુનું હોતું નથી. રાહુ કેતુ કેટલા બળવાન છે ને એની પ્લેસમેન્ટ પર નક્કી કરે છે. ઉચ્ચ રાશિમાં રાહુ બેઠો હોય એને બળવાન કહેવાય. તો એમને ઓલરેડી વૃષભ અને મિથુન એ રાહુની ઉચ્ચ રાશિ ગણવામાં આવે છે. અને રાહુ એમની કુંડલીમાં વર્ગોત્તમી છે. એટલે આ જે બધું દેખાય છે ને ષડબલમાં, આ બધું એક બાજુ અને રાહુ એક બાજુ, એવો પાવર છે રાહુ કેતુનો એમનામાં. એમ આ બધા એક બાજુ, એમની કુંડલીમાં એવો રાહુ અને કેતુનો પાવર છે. એમ એટલે એક સિરીઝ હતી રે, એમાં એક સેન્ટેન્સ હતું એમ કે આખા બોલિવૂડ એક તરફ, ઇમરાન હાશમી એક તરફ. આ એ છે એક સિરીઝનું જે સ્ટેટમેન્ટ હતું ને, એ છે એ રાહુ કેતુનો એ પાવર છે આ કુંડલીમાં. હું તમને એટલે સમજાવું છું એ વસ્તુ કે તમે આને સમજો ને, રાહુ કેતુ એ અત્યારે કલયુગમાં પાવરફુલ એ હોય ને તો બાકી બધું જ થાય. તો આ ગ્રહ ષડબલ ખાલી બાકીના ગ્રહનું બતાવે છે અને એ સેપરેટ છે. જે તમને નથી દેખાતું એ સૌથી વધુ પાવરફુલ છે.
ચલો હવે આની અંદર તમે 1, 2 અને 3 લખેલું હશે તો કે ભાઈ શુક્રમાં 1, મંગળમાં 2 અને સૂર્યમાં 3. મળ્યું બધાને આમની કુંડલીમાં? કવિતાબેન કેમેરો ઓન કરજો તો તમે શું કરો એ મને ખબર પડે. પાટણથી પાકિસ્તાન ફરી પાછા મળ્યું ને? ચલો તો એ 1, 2 અને 3 એ વસ્તુ બતાવે છે કે એમનો શુક્ર બળમાં ષડ બળમાં સૌથી વધુ પાવરફુલ છે. એના પછીનો મંગળ બીજા નંબરે પાવરફુલ છે અને સૂર્ય ત્રીજા નંબરે પાવરફુલ છે. પછી છેલ્લા 2 ગણો 7 નંબરનો ચંદ્ર અને 6 નંબરનો ગુરુ, એમાં 7 અને 6 લખ્યું છે, એ નિર્બળ છે. તમે ગ્રહ જુઓ 7 ગ્રહ છે, એમાં ચંદ્ર અને ગુરુ છઠ્ઠો અને 7મો, પહેલા 3 જે લખ્યું હોય ને એને પ્રબળ કહેવાય, છેલ્લા 2 હોય એને નિર્બળ કહેવાય અને વચ્ચેના જે રહ્યા એ મધ્યમ કહેવાય. ક્લિયર? હવે બધાને તમે તમારી કુંડલીના ગ્રહનું બળ જોઈ શકો આ રીતે? બધાને ક્લિયર ને? તો આગળ વધીએ. નીચે જુઓ ભાવ બળ. આ ભાવ બળ બી પ્રોપરલી કેલ્ક્યુલેટ થયેલું હોય. જેવી રીતે ગ્રહ બળ કેલ્ક્યુલેટ થઈને આવ્યું હોય ને એવી રીતે આ ભાવ બળ કેલ્ક્યુલેટ થઈ આવ્યું હોય. તો જો ચોથો ભાવ સુખ ભાવમાં 1 નંબર છે. જીવનમાં જે ધાર્યું એ બધું જ થયું, સુખ બધું જ એમણે ભોગવ્યું, એ વસ્તુ બતાવે છે. સુખ ભાવ 1 નંબર ઉપર છે. તો 12 નંબર શું છે? તો કે છઠ્ઠો ભાવ. છઠ્ઠો ભાવ જે છે એ 12 નંબર છે. દેખાય? 12 નંબર એટલે એનું બળ સૌથી ઓછું છે. તમે દેવું કર્યું ક્યારે? 12 નંબર એ દેવાનો ભાવ છે. ચાલુ છે અત્યારે દેવું, રનિંગ છે. બસ કે ચાલુ જ રહેશે. પણ એ મને એક જ્યોતિષે એમ કીધું કે તમને એવું છે ને કે તમે હા એટલું તમે આગળ વધશો એમ કીધું મને. અને અત્યાર સુધી સર એવું છે કે મેં કોઈ પણ મેં લોન મૂકી હોય ને, જો મારી કોઈ દિવસ પાસ નહીં થાય એવું બની જ નથી સર. પાસ થઈ જ જાય મારી. બોલો ભાવેશભાઈ. સર આમાં ડિફરન્શિએટ કઈ રીતે કરવાનું? એટલે 1 થી 5 સારું કહેવાય એવું? હા એ સમજાવું છું. હું આ વધારે કેમ છઠ્ઠો ભાવ એ દેવાનો ભાવ છે અને 12 નંબર છે, ભાવનું બળ ઓછું છે, તો બી હું એમને કેમ કહું છું કે તમે દેવું કરો એવું કેમ કહું છું એમ. ઋણ ભાવ ઓછો છે એટલે જીવનમાં એમને કોઈની જોડે બહુ ઋણ લીધું નથી, એમને બધાને આપ્યું છે. આપણે એવી રીતે કહી શકીએ કે એમને એમના એન્ડથી જેને બી મદદરૂપ થાય ને એમને બધાને આપ્યું છે. પછી આ જે છઠ્ઠો ભાવ છે એ પૂર્વજન્મનો લેણુંનો ભાવ છે. તેમને કોઈ બહુ પૂર્વજન્મનો કોઈ લેણું છે જ નહીં. બધા સંબંધો અહીંયા ઊંચા મૂકી દીધા છે. કોઈ માથાકૂટ નહીં. આગળના જન્મ જે છે આ છે એમ. એવી રીતે આપણે વાત કરીએ. પૂર્વજન્મનું બહુ લેણું નહીં. તો એ જેટલું દેવું એ ભાવમાં બળ નથી. આપણે એવી રીતે રોગ ભાવ કહેવાય છે. તો નાના મોટા રોગ થાય, કશું એમને કોઈ મેજર ઇમ્પેક્ટ વાળું છે જ નહીં, કેમ કે એ ભાવમાં બળ નથી. તો રોગ બી એવા નાના મોટા થાય, કઈ મેજર વસ્તુ છે નહીં. પણ એ જે ભાવ છે એને મજબૂત કરવો પડે. એ નિયમિત આવકનો ભાવ છે. તો એમની નિયમિત આવક મજબૂત કરવા માટે ના કોઈ જોડ લેણું, ના કોઈ જોડ, કોઈ આયા નહીં કોઈ ગયા, જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા, તો કરવાનું શું એમ. તો કંઈક તો એમને મજબૂત કરવા માટે કોણ રહ્યું? ભાઈબંધો. તો ભાઈબંધો તો એમની જોડથી લે છે. આ ભાવ જે બતાવે છે એ એમની જોડથી લે છે. આ વસ્તુ એવું બતાવે છે એમ. અને ઋણ ભાવમાં આપો એટલે પાછા ના આવે, કેમ કે એમનો એ ભાવ મજબૂત નથી. તો જેને આપ્યા એનું ભલું થઈ ગયું, આમના ગયા, એ વસ્તુ બતાવે છે જોડે જોડે. હવે એમને એ ભાવ મજબૂત કરવા માટે લેવું પડે. તે કોણ આલવાનું છે? એમને એ ભાવ મજબૂત કરો તો કોણ આલવાનું? તો બેંક વાળા આખી ગામને આલવા બેઠા છે ને, એટલે દેવું કરવાનું. કેમ કે એમને બધાને આપવાનું જ રહ્યું છે. જે આપે એ પાછું આલવાનું નથી. એટલે એમને આ ભાવને મજબૂત કરવા દેવું કરો. તેમનો નિયમિત આવકનો ફાઇનાન્સ મજબૂત થાય. પણ સામે આલવું તો પડશે, કેમ કે આપવાનો બી ભાવ છે એટલે મજબૂત કરવાનું. બરાબર? તમને અમુક વખતે ભાવને મજબૂત કરવા માટે
રૂપિયા ઉધાર લેવા પડે, એ બી તમારે વિચારવું પડે કે તમારે દેવું લઈને ચાલો ને તો ફાઇનાન્સ મજબૂત થાય, એવી કુંડળી કહેવાય અમારે. છે સર, એ હવે દેવું છે જ. દેવું છે નહીં, દેવું ચાલતું જ રહેવાનું છે, તમે હા, એવું એ કહી છેક શકો. સુધી ચાલશે, મને એમ કીધું છેક સુધી ચાલશે તમારું દેવું. તમારા છોકરા છોકરી? 2 છોકરીઓ છે. વાંધો નહીં, છોકરો હતો કે બાપાએ કેટલું કર્યું છે કે વાંધો નથી. ચલો, પહેલો ભાવ, પછી જો ત્રીજો ભાવ છે એ 2 નંબર, તો આ 12 છે, એમાંથી 1 થી 4 નંબર સુધી જે નંબર છે ને એને સારા કહેવાય, 9 થી 12 છે એને ડાઉન કહેવાય, અને બાકીના મધ્યમ ફળદાયી. આ ભાવ બળ બતાવે એમનું. સર હમ એમનો ત્રીજો ભાવમાં 2 નંબર લખ્યું છે હમ અને જોબ રાજેશમાં કરે છે. શું છે? ત્રીજો ભાવ મલ્ટીમીડિયા બી આવે, હા, એ જોબ રાજેશમાં કરે છે. એમાં એમની જોબ છે, બરાબર છે. પછી એમનો જે ત્રીજો ભાવ છે એ સાહસનો ભાવ, તો નહીં સાહસ કરતા? એવું કરવું કઈ જેવી વસ્તુ બચ્ચાના ખેલ છે? હા સર, હમણાં છે ને ગયા વર્ષે મેં તમને કીધું ને, જ્યારે હું આ જોઈન થયો એ પહેલા જ મારી રીતે જે બની ગયું હતું, મને જે નુકસાન થયું, અને એ નુકસાનમાં પાછી મેં ગાડી લીધી પહેલા વેન્યુ. હવે વેન્યુ મારાથી ભૂલમાંથી લેવાઈ ગઈ પેટ્રોલ. હવે પેટ્રોલમાં મને મજા નહીં આવી, કારણ કે મને પિકઅપ જે મને ઝૂમ દઈને ગાડી જેવી જોઈએ તે એમાં મને પિકઅપ નહીં મળી. તો મેં 2 લાખની ખોટ ખાઈને ગાડી મેં તરફ બેસી કાઢી 6 જ મહિનામાં, અને પછી એની સામે મેં ડીઝલ લીધી. મારા ઓફિસમાં કે તને કે 2 લાખ, મેં કહું 2 લાખ રૂપિયા ગયા ગયા, મેં કહું મારે મગજ પર મેરું ટેન્શન નથી જોઈતું, મેં કહું એને મારે પાડવું એના કરતા મેં કહું મારે વેચી કાઢવું સારું. એ 2 લાખની ખોટ મને પોસાય, પણ એ મગજ પર મારા માઇન્ડ પર રહે કે મને મજા જ નહીં આવે ગાડી ચલાવવાની, કેમ કે મારી જૂની ગાડી ડીઝલ હતી. હવે ડીઝલમાં મને જે પિકઅપ મળે મને પેટ્રોલમાં નથી મળતી, એટલે પછી મારે વેચી કાઢવી પડી. અને સાથે સાથે એમનો 12મો ભાવ જુઓ, એમાં 11 નંબર છે. એ 12મો ભાવ નિર્બળ છે, તો વ્યય થાય નહીં. એ જે કહે છે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, તો વ્યય થાય નહીં, કેમ કે 12મો ભાવ નિર્બળ છે. જે વ્યય કરાવે છે ને એ 7 નંબરનો ચંદ્ર વ્યય કરાવે, મારે ટેન્શન નહીં જોઈતું. એ થોટ એમને વ્યય કરાવે છે. ઉપર જુઓ, ષડબલમાં ચંદ્ર નિર્બળ છે. સમજ્યા મારો કહેવાનો અર્થ છે કે એ શાંતિ રાખીને બેસે ને, જીવનમાં શાંતિ એમના માટે જરૂરી છે. એમ સમય એમનો રસ્તો કરી દે, પણ ધીરજ અને હળવળિયો ઉતાવળિયો સ્વભાવ, આ બેના લીધે એમને, ચંદ્રના લીધે આ બધું થાય છે. એમ તો એમને શાંતિ રાખવાથી એમના ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થાય એવું છે. કેમ કે તમારો વ્યય ભાવ એટલો સ્ટ્રોંગ છે જ નહીં, તમારે એવા કોઈ વ્યય નથી. તમે આરામથી બધું સારી રીતે બેંકોનું કરો, ક્રેડિટ કાર્ડ વાળાનું કરો, બધું જ થાય એવું, કોઈ વાંધો આવે એવું નથી. અને એવા એક્સપેન્સીસની જરૂર નહીં, એટલે પાછળ કઈ એવા મોટા છે નહીં એમ. પણ તમે તમારા ચંદ્રના લીધે આ બધું થયું છે. મિસમેનેજમેન્ટ, આપણે જે સાદા શબ્દ વાપરીએ એ તમારા ચંદ્રના હિસાબે છે. હવે વાત કરીએ સંતાન ભાવ, 5મો ભાવ, એમનો એજ્યુકેશન ભાવ, એ 7 નંબર પર છે, એટલે મિશ્ર ફળદાયી આપણે એવી રીતે કહી શકીએ કે મિશ્ર ફળદાયી આપણે કહી શકીએ. ભાગ્ય ભાવ, 9મો ભાવ 3 નંબર પર છે. તમે જુઓ, વ્યક્તિનું લગ્ન જે છે એ 8 નંબર પર છે, એટલે ભાગ્યનું બળ એમને મળે છે, પણ લગ્ન 8 નંબર પર છે. એ વસ્તુ બતાવે છે કે એ પોતે, વ્યક્તિ પોતે કેપેબિલિટીઝ, ભાગ્યનો સપોર્ટ મળે ને તો બી કે ના, કોઈક વ્યક્તિ આ શું બતાવે છે, કોઈક મદદ કરવા આવે ને કે ના હું મારા બેઝ પર આગળ જઈશ, કોકનું એહસાન નહીં લેવું એવું આવે, કોકનો પ્રમોશન મળવાનું છે, કોક સપોર્ટ કરવાનો છે, સાહેબને શું કહેવાય આમ ખુશ રાખવાના છે, બધું તો એ બધા નહીં પડવાનું. તેલ વાળું થયું, હું મારા બેઝ પર આગળ જઈશ, એ વસ્તુ બતાવે છે. ક્લિયર ભાગ્યેશભાઈ? કાશીરામ પાવડર મારામાં નહીં આવે સાહેબ. હા, કાશીરામ પાવડર મારામાં નહીં આવે. હા, એ બરાબર છે, બરાબર છે. એ મારામાં નહીં આવતો, એ મારામાં નહીં આવતો. એમ તો ખબર પડી તમને કે આ રીતે તમારે ભાવનું અને ગ્રહનું પ્રિડિક્શન તમે કરી શકો. કુંડલી તો હજુ આવે જ છે, પણ આ રીતે વ્યક્તિનો ભાવ બળ અને આ રીતે વ્યક્તિનો ગ્રહ બળ મજબૂત છે, નિર્બળ છે, કેવું છે એ તમે જોઈ શકો.
આ સમજાયું કે ના સમજાયું? તમારે તમારી કુંડલીનું હવે આની અંદર વ્યક્તિનું દાંપત્ય સ્થાન છે 7મો ભાવ 4 નંબર પર આવે છે, તો વ્યક્તિનું દાંપત્ય સ્થાન સારું કહી શકાય. આપણે અહીંયા આગળ 4 નંબર પર છે એ સારું કહી શકાય, એવી રીતે નહીં. પણ આપણે દાંપત્ય જીવનની એક બાજુ મૂકીને ભાગીદારી પર જઈએ તો એ 7 નંબરનો જે ભાવ છે ભાગીદારીનો ભાવ છે. તો ટોપ 3 હોય ને, ટોપ 2 હોય ને તો એ વધારે બેટર હોય. બાકી આ એનથી નીચે જાય ને ભાગીદારીમાં એટલે એવરેજ, પછી આગળ જતા ડખાન કકરાટ ને એવું જ રહે એમ. તો આપણે એને ભાગીદારીની રીતે જોવા જઈએ ને તો ક્યારે બી જો 7 નંબર તમારે ટોપ 2 પર આવતું હોય ને તો જ ભાગીદારીનું વિચારવાનું. બાકી પછી ઇનિશિયલ સ્ટેજ પર સારું ને આગળ જતા ડખો, તમારે એવું માનીને ચાલવાનું એમ. બરાબર? ખરી વાત છે. પછી જો 11મો ભાવ લાભ ભાવ 10 નંબર પર છે, એટલે લાભ લેતા એમને નથી આવડે. આપણે સાદી ભાષામાં એવી રીતે કહી શકીએ, તમે વ્યક્તિનો રાહુ સ્ટ્રોંગ, વ્યક્તિનો કેતુ સ્ટ્રોંગ, રાહુ અને શુક્ર, એમનો શુક્ર બી સ્ટ્રોંગ છે, તમે જોયું હોય તો, એમનો રાહુ બી સ્ટ્રોંગ છે. જેનો શુક્ર અને રાહુ સ્ટ્રોંગ હોય ને એ લોકો લાભ લેતા બહુ હોશિયાર હોય, આ વસ્તુ ફેક્ટ છે. પણ કેતુ જે છે ને એના લીધે એ લાભ નથી લેતા. એમનો કેતુ વર્ગોત્તમી છે, એમનો કેતુ લાભ આપણે નીતિનું લેવાનું, આપણે એવી રીતે કહી શકીએ. સેમ એમનો શનિ છે, શનિ પણ નીતિમાં માને છે. જેનો શનિ ઉચ્ચ રાશિમાં હોય ને એ લાભ લઈ શકે પણ એ લેતા નથી. જેનો કેતુ ઉચ્ચ રાશિમાં હોય ને એ લાભ લઈ શકે પણ એ લેતા નથી એમ. ડિફરન્સીસ આ છે. રાહુ એનું કામ કરે પણ આ લોકો જાતે પેલું આપણે એવું કહીએ ને કે આમ નીતિ અને કર્મ આ બે આવી જાય ને એટલે કે ના ભાઈ આપણે એવું નથી કરવું એમ અંદરથી. બાકી એ લાભ જેટલા ઈચ્છે ને એટલા લાભ એ લઈ શકે. જેનો શુક્ર સ્ટ્રોંગ, જેનો રાહુ સ્ટ્રોંગ, એને જીવનમાં પુરુષ હોય તો સ્ત્રીની ઢગલો ઓફર આવી હોય, વ્યસનની ઢગલો ઓફર આવી હોય, અને સ્ત્રી હોય તો પુરુષની ઢગલો ઓફર આવી હોય, વ્યસનની ઢગલો ઓફર આવી હોય. પણ શનિ અને કેતુ એ જ એને એમાંથી બહાર કરે કે ના આપણે આમાં નથી પડવું એમ. બાકી એ આરામથી એ રસ્તે જાય એમ. પણ આ શનિ અને કેતુ જે છે એને એ રસ્તેથી દૂર રાખે કે નથી કરવાનું. એમાં બી જો વ્યક્તિ મહાદશા કે કેતુની મહાદશા આવે તો વ્યક્તિ એનાથી દૂર રહે કે ભાઈ આપણે આમાં નથી પડવાનું. હવે તમારે કશું કેવું છે? આજે ઘણું બધું પ્રિડિક્શન પર જ જાય છે તમારે. રાજસ્થાનમાં બધું બહુ છે પણ આપણે અત્યાર સુધી એમાં ગયા જ નથી. અમારે અહીંયા દર શનિવારે ફેશન શો જ લાગે એમ. તક આવી છે જીવનમાં, તક વ્યસન એ તરફ. હા, વ્યસન પણ કર્યું છે પણ એ મારી મરજી પર. મારી ઈચ્છા હોય ને તો જ મેં ડ્રિંક પણ લીધું છે અને સ્મોક પણ કર્યું છે, પણ અત્યારે એ બધામાંથી બહાર નીકળી ગયું છે. જ્યારથી હું આ મંદિર ને બધું ચાલુ કર્યું, મેં મારી સંધ્યાઓ ચાલુ કરી એ પછી મેં આ ડ્રિંક વાળું તો બધું છોડી દીધું ટોટલી. મારા તો દોસ્તાર પણ કેમ કે હું તો લોકલ અહીંયા સુરતમાં ઓપન મોટો થયો એટલે મારા આજુબાજુમાં બધે હોય જ, ઘરમાં જ એ લોકો રાખે દારૂની બાટલી. કેમ કે ખત્રીઓને રોજ સાંજ પડે એટલે જોઈએ જ. રેકોર્ડિંગ થાય છે જોજો. અરે કઈ વાંધો નહીં સર, હું તો બધા સામે ગયું બધું. એટલે હું એમાંથી ટોટલી બહાર નીકળી ગયો. હવે એ બધું છે ને સર મારા મનની ઉપર ડિપેન્ડ કરે છે, મારે લેવું નહીં લેવું, પણ એ ટોટલી બધું બંધ છે. ના, તમે તમારો ચંદ્ર વીક છે પણ એની સામે જો તમારો કેતુ સ્ટ્રોંગ ના હોત ને તો તમારું ગમે તેટલું હોત તમે એ કંટ્રોલ, તમને જે બચાવ કાર્ય તમે જે હમણાં કેતુ વિશે વર્ડ બોલ્યા હતા ને, તમને સારા રસ્તે કેતુ લઈ જાય છે. આ વસ્તુ ફેક્ટ છે કે તમને સારા રસ્તે કેતુ લઈ જાય છે એમ. અને તમે ધર્મના માર્ગે ગયા, તમે આ વ્યસનથી દૂર ગયા તો આ બધું કેતુ કરાઈ રહ્યો છે. તમારો ચંદ્ર તો તમને જેટલી લોભામણી જાહેરાતો આપો ને એટલા તમે એમાં એટ્રેક્ટ થાવ એવો ચંદ્ર છે એમ. પણ એની સામે જે કેતુ વર્ગોત્તમી છે ને એ તમને એમાંથી કે જ્ઞાન આપે છે. કા જ્ઞાન મળે કા વ્યક્તિ મળે સમજાવનાર કે આ ના કરવું જોઈએ એમ. એમાંથી એક વસ્તુ મળે એમ. મારું ફ્રેન્ડ સર્કલ બહુ ઓછું છે, બહુ લિમિટેડ મારા ફ્રેન્ડ. પણ આ તમે જે કીધું ને કે જે ગુરુ, મને ગુરુ બહુ મળ્યા, મને સમજાવવા વાળા, અને એ પણ શ્રેષ્ઠ ગુરુ મળ્યા કે એના થકી હું અત્યારે આ લેવલ પર બેસેલો છું એમ. કેમ કે સમજાવનારા એ ગુરુ જ હોય. હું એને ગુરુ સમજુ કે મને સમજાય એટલે મારા માટે ગુરુ છે.
તો આજે હું તમને સમજાવું છું. હા એટલે તમે તમે થોડા તમે પણ એમાં શાંત આવી ગયા સર. ના, તમે થોડાક શાંત થાવ. તમારા ગ્રોથ માટે એ જરૂરી છે એમ. તમારા ગ્રોથ માટે એ જરૂરી છે. જે ઉતાવળિયો નિર્ણય કરો છો ને, એ ઉતાવળિયા નિર્ણયના લીધે આર્થિક નુકસાની થાય છે એમ. બરાબર. આર્થિક તમારો એ ભાવ વીક છે કે મારે લોડ જોઈતું જ નથી, મારે આવું કરે. શાંતિ રાખવાથી, અમુક વાર સમય પસાર કરવાથી બી સોલ્યુશન મળી જાય. તો તમે ઉતાવળ ના કરીને ખાલી ધીરજ રાખો ને, તો તમને આર્થિક નુકસાની ઓછી થાય એવી છે. તમારી આજે કુંડલી આજે જોઈ, એના પરથી હું એવું કહું છું, બસ થોડીક શાંતિ રાખો એમ. અને ઉતાવળ ના કરો. સામે રિપ્લાય બી તમે આપો ને તો વિચારીને આપવાનો એમ, કે તમે શું બોલો છો ને. તમે એગ્રેશનમાં આવીને તમે ઘણી વખત બિનજરૂરી બોલો છો. એને થોડુંક શાંત કરો એમ, એને થોડુંક શાંત કરો. એ ચાલુ છે મારા હવે. એનાથી રોજ હવે હું મહાદેવ પર દૂધ ચડાવું છું કાચું. એનાથી મને ઘણો ફરક પડ્યો છે. 2-3 મહિના થઈ ગયા. અચાનક જ એ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે એક નિયમ લીધો કે જ્યાં સુધી મહાદેવ પર પાણી કે દૂધ નહીં ચડાવો ત્યાં સુધી કઈ ખાવાનું નહીં, કઈ પીવાનું નહીં. અને સપોઝ કે એ દિવસે નહીં કઈ થયું તો એ દિવસે ઉપવાસ કરી નાખવાનો એમ. બરાબર. બસ આશા રાખીએ કે તમારી મહાદેવ ભક્તિ રાવણની જેટલી આમ પાવરફુલ રહે અને તમને સંકટમાંથી બહાર કાઢે એમ. એ તો નીકળ્યો છું સર. સંકટમાં બહુ વાર ફસાયો છું ને એમાં નીકળી પણ ગયો છું. એ બહાર કોણ કાઢે? એ સર તમે કીધું કેમ કેતુ. કેતુ સપોર્ટ આપે, મદદ આપે, સમજણ આપે. આ 3 વસ્તુ તમને સંકટમાંથી બહાર કાઢવા વાળો ગ્રહ હોય ને, તો એ છે શનિ. એ શીખ આપે. તમને ખબર પડી ગઈ કે આ વસ્તુ ખોટું છે, તમને શનિ બહાર કાઢે. કાયમ સંકટ બી આપે, પણ સંકટ મોચન શનિ હોય એમ. તમને બરાબર. એ બહાર કાઢે. મદદ તમારો શનિ બી સ્ટ્રોંગ છે એમ. તમારો શનિ બી સ્ટ્રોંગ છે કમ્પેરેટિવલી એમ. તો એ બી તમને મદદ કરે. જો 4 નંબર પર છે એમ. એટલે એવરેજ ફળ આપે છે, પણ તમારા ચંદ્રની સામે સારો છે. એટલે તમને એ વસ્તુનું તમને મહેનતના રસ્તે લઈ જાય છે. તમે શોર્ટકટમાં નથી માનતા. બાકી રાહુ તમારો શોર્ટકટીયો છે, પણ તમે શોર્ટકટમાં નહીં જતા ને મહેનતમાં જાઓ છો ને, એ તમને એ નીતિ અને કર્મ એ શનિના લીધે છે. તમારો જો શનિ વીક હોત ને, ચંદ્રની જોડે જો શનિ વીક હોત ને, તો તમે બેતાજ બાદશાહ હોત અત્યાર તો, રાહુના લીધે એમ. કોઈને આમાં પ્રશ્ન, ભાવ બળ ષડબલમાં પ્રશ્ન? આપણે આખું 2 લેક્ચરનું કેલ્ક્યુલેશન કરીશું ષડબલ ગણવાની રીતનું. પણ આવ્યું બોલ ભાઈ દર્દી. સર 10મો ભાવ વીક હોય તો? હે? 10મો ભાવ વીક હોય તો? 10મો ભાવ એ કર્મ ભાવ કહેવાય. અને કર્મ ભાવ વીક હોય ને, તો વ્યક્તિ જલ્દી સેટલ ના થઈ શકે. બીજું સેટલ થયો હોય, કોઈ બીજી સારી તક તમને મળી હોય, તો એ તક જે મળે ને, એ તક બી એ ઝડપે નહીં. કે અથવા ત્યાં જાય તો એના કોકને કોક એક્સક્યુઝ રીઝન કે ના, આના કરતા આ વધારે સારું હોત, આના કરતા આ વધારે સારું હોત, આના કરતા આ વધારે સારું હોત. એટલે એનો જે જોઈએ ને, ગમે તે કારણ, એની પાછળ કોઈ બી કારણ જવાબદાર હોય, પણ એને જે ગ્રોથ જોઈએ ને, એ ગ્રોથ ના મળે. એમાં આ તકલીફ આવી પડે એને, એ તકલીફ પડે. કોઈને ક્વેશ્ચન? આજે ભાવ બળ ષડબળ ચાલ્યું એના પર કોઈને કોઈ પ્રશ્ન? એક નજર કરી લો. કોઈને કન્ફ્યુઝન હોય તો આના પર જઈએ, નહીતર પછી આગળ વધીએ. કાજલ તું કેમેરા બંધ કર દે. અમારે તું બનાવે નહીં. સર હા એટલે હલો, હા બોલો બોલો. એમ કહું છું કે આપણે રાહુ અને કેતુ આ ષટબળમાં ના હોય તો સ્ટ્રોંગ કહેવાય એમ? રાહુ કેતુ આ ષડબલમાં બતાવે નહીં. રાહુ કેતુ જે છે ને, હા એ ઉચ્ચના હોય, હા વર્ગોત્તમી હોય, પછી ભાવ હા લખાવું છું, એવું લખાવાનો જ હતો. તમારો પ્રશ્ન ના બી આવ્યો હોત તો રાહુ કેતુ પહેલા ભાવમાં, ત્રીજા ભાવમાં. આ લખો. લખો. રાહુ કેતુ નહીં, હા રાહુ જ પેલા લખજો. રાહુ
રાહુ પહેલા ભાવમાં, ત્રીજા ભાવમાં, છઠ્ઠા ભાવમાં, 9, 10, 11મા ભાવમાં, હોય તો એ સ્ટ્રોંગ હોય. સાહેબ રાશિ કોઈ બી ચાલે? ના ના, હજુ ડિટેલમાં જઈએ. રાશિ કોઈ બી હોય? હજુ ડિટેલમાં જઈએ. હવે એની સાથે જે ગ્રહ બેઠો હોય, રાહુમાં એકલો હોય ને તો સરસ. આ બધા ભાવ કીધો એમાં એકલો રાહુ હોય તો સરસ. હવે એની જોડે જો બીજો કોઈ ગ્રહ બેઠો હોય તો રાહુનું ફળ એ ગ્રહ મુજબ થાય છે. રાહુ સેપરેટ ફળ નથી આપતો. કુકર બુકર બધું સાઈડમાં મૂકી દીધું, કાજલ લખવા બેગી બધું તેલ વાળું થયા કે રાહુ આવ્યું. ચલો ભાઈ કલયુગના રાજા છે, એને તો પહેલા જોવાનો. સત્ય છે, સત્ય છે. પછી રાહુ કોઈ બીની કુંડલીમાં ઉચ્ચ રાશિમાં એનથી સ્ટ્રોંગ, આજે આગળ લખાયું ને એનાથી સ્ટ્રોંગ ની વાત કરું કે કોઈ પણની કુંડલીમાં ઉચ્ચ રાશિમાં, કૌંસમાં વૃષભ અને મિથુન, એ આ બંને રાશિને એની ઉચ્ચની રાશિ કહેવામાં આવે છે. તો એ સ્ટ્રોંગ ગણાય છે. દસમા ભાવમાં આનથી સ્ટ્રોંગ, આજે ઉચ્ચ અને વર્ગોત્તમી, સોરી વર્ગોત્તમીમાં બી લઈ લેજો હો, જે ઉચ્ચનો લખાયું ને એવી રીતે વર્ગોત્તમી હોય તો બી મજબૂત ગણાય છે. 10મા ભાવમાં રાહુ જો સૂર્ય સાથે યુતિમાં હોય તો સર્વોચ્ચ ગણાય છે. એટલે સૌથી સ્ટ્રોંગ આને કહેવાય. આ શું કહેવાય? તમે જુઓ કે હમણાં કીધું તું કે રાહુ જેની જોડે હોય ને એના મુજબ ફળ આપે. તો રાહુ એટલે માઇન્ડ, રાહુ એટલે કમ્યુનિકેશન, અને રાહુ એટલે શાણપણ, આપણે એવી રીતે કહી શકીએ. અને રાજા જોડે આવે અને 10મો ભાવ કર્મ ભાવ, તો તમે એનું ફળ એ શ્રેષ્ઠતમ ફળ આપે એમ. એટલે રાહુને આ રીતે તમારે કેલ્ક્યુલેટ કરવાનું. હા બોલ. રાહુ એક જ મિનિટ. આના સિવાય જે ભાવ રહ્યા ને એમાં રાહુ સ્ટ્રોંગ હોતો નથી. હા, આના સિવાય કોઈ રહી ગયો હોય તો પાછું એવું ક્લિયર કહો કે રાહુ સ્ટ્રોંગ ના કહેવાય. પાછું જે રહ્યું એ શોધશે એમ. એટલે મારો જસ્ટ એક ક્વેશ્ચન એ હતો કે રાહુ છે એ સૂર્ય જોડે બેઠા હોય તો એ એમને સૂર્યને ગ્રહણ લગાવે ને, એટલે સૂર્યનું ફળ આપોઆપ ઘટી જાય. હા, અને એમાં પણ આપણે અંશ ને બધું નજીક છે કે દૂર છે એ જોવાનું ને. હા. ઓકે. જેટલું નજીક હોય ને એટલું એની અસર વધારે. પણ 10મો ભાવ એ સ્થાન બળ છે, અને ત્યાં આગળ સૂર્ય અને રાહુ સૌથી મજબૂત સ્થાન કહેવાય છે એમ. એટલે એ ભાવનું સેપરેટ રિઝલ્ટ કહેવાય એમ. એટલે મેં પર્ટિક્યુલર 10મા ભાવમાં સૂર્ય રાહુ ગ્રહણ આવશે તો એના જીવનમાં એકાદો કોર્ટ કેસ આવશે કે એવું આવશે, આપણે એવું માનીને ચાલી શકીએ. ભલે 10મે હોય કે ભાઈ એને કાયદાકીય તકલીફ આવશે એમ, પણ જીવનમાં પ્રગતિ અટકે એવું ના હોય. તમે અમિત શાહ નું જોઈ લો, મને નહીં ખબર એના 10મે રાહુ છે કે નહીં, મને નહીં ખબર, મેં જોયું નથી, પણ હું એક્ઝામ્પલ આપું છું કે એક સમયનો તડીપાર વ્યક્તિ ગણવામાં આવતા વ્યક્તિ અત્યારે ભલભલાને તડીપાર કરે છે. તે એવું કોમ્બિનેશન એમ કે ભાઈ એક સમયે તમે એવું કહેતા હતા કે ભાઈ આ વ્યક્તિ અહીંયા ગુજરાતથી તડીપાર થયા હતા, એના જીવનમાં, ભાઈના જીવનમાં આવેલું ગ્રહણ કહેવાય. સૂર્ય રાહુનું કોમ્બિનેશન હોય તો ખબર નથી સાથે છે કે નહીં, મને નથી ખબર, પણ એક્ઝામ્પલ આપ્યું.
પણ એ વ્યક્તિને શ્રેષ્ઠતમ પદ આપે એમ, એવી રીતે આપણે કહી શકીએ. આ નેતામાં બહુ જોવા મળે છે. આ જે 10મું છે ને એ વ્યક્તિને નેતામાં અથવા કંપનીમાં હોય ને તો ટોપ મોસ્ટ પોઝિશન એને મળે. 10મે સૂર્ય રાહુ હોય એને. આપણે રાહુ છે સાહેબ, સૂર્ય નથી. સૂર્ય બાજુમાં છે, 11મા નંબરમાં આવે. રાહુ છે, સૂર્ય નથી. તો રાહુ 11મે રાહુ સારો છે, તમને ફાઇનાન્શિયલી સારું રહે. ના, 11મે રાહુ 10માં, સૂર્ય 11. ઓકે, તો એ બે અલગ અલગ છે, એટલે કોઈ લેવા દેવા નહીં. હા, 10મે સેમ રાહુ જે તમે છે કીધું એ અમિત વ્યક્તિને સ્વામીભાઈ. વિદેશ લઈ જાય. આપણે વાત વિદેશ યોગ ના હા, રાઈટ. શીખવાડે તો શીખવાડીશ, બાકી 10મે રાહુ વ્યક્તિને વિદેશ લઈ જાય. તમે ઓલરેડી તમારી ભૂમિ છોડી દીધી છે. વાત કરીએ કેતુની. કોઈને રાહુમાં ક્વેશ્ચન હતો? બોલો. સર 10મે કદાચ ને શુક્ર હોય, શુક્ર શું સૂર્ય હોય અને એની ઉપર જો રાહુનો દ્રષ્ટિ સંબંધ થતો હોય તો આપણે કંઈક એપ્લાય કરી શકીએ કે નહીં? એટલે 10મે શું હોય? શુક્ર હોય. સૂર્ય હોય અને એની ઉપર રાહુનો દ્રષ્ટિ સંબંધ હોય તો એટલે પછી પણ આ એપ્લાય કરી સૂર્યની શકીએ જોડે કે નહીં? કેતુ આવ્યો ને, પણ હમ 7મી દ્રષ્ટિનો સંબંધ ગણો છો કે બીજી રીતે ગણો છો? ના, 7મી દ્રષ્ટિનો સંબંધ ગણું. તો પણ સૂર્ય જોડે કેતુ આવ્યો તો ભાવ વિચ્છેદ થયો ને. ઓકે. આપણે જ્યોતિષમાં નિયમ કીધો હતો ને કે ભાવ કેતુ જે ભાવમાં બેઠો હોય એ ભાવના હા, ફળનો છોડાવે વિચ્છેદ થાય. ડિટેચમેન્ટ. હા, અને જોડે જોડે ગ્રહણ યોગ, કેતુ સૂર્યનો જે યોગ થયો, ગ્રહણ યોગ થયો, તે સૂર્યનું બળ ઘટી ગયું ને કેતુના લીધે, અને ભાવનું બળ બી ઘટી ગયું કેતુના લીધે. એ રાહુની દ્રષ્ટિની અસર કરે, પણ કેતુ એનું જોડે છે એટલે વધારે અસર કરે એમ. હું ડિટેચમેન્ટ. અહીંથી જોઉં અને હું તમારી નજીક હોઉં તો એને ઇમ્પેક્ટ ડિફરન્સ હોય ને. જોવું અને નજીક હોવું એમાં ફેર પડે ને. હા, બોલ. એટલે જસ્ટ મારા એક ફ્રેન્ડ છે, એને 11મા ભાવમાં ચંદ્ર અને કેતુ છે. એટલે કેતુ ના કારણે એમને એમની માતાથી થોડુંક આમ અલગ રહેવાનું થાય કે એવું કંઈ કહી શકીએ આપણે? ભાવને માતાને કોઈ લેવા દેવા જ નથી. ઓકે, ચંદ્ર અને કેતુ જોડે છે તો ગ્રહણ તો લાગશે, ફક્ત એ એક ફાઇનલ વસ્તુ છે. માતા ને તકલીફ અથવા માતાથી તકલીફ, આપણે આવી રીતે કહી શકીએ. માતાને તકલીફ અથવા માતાથી તકલીફ, એવી રીતે કહી શકીએ. બરોબર છે. હા જાની. 1 વર્ષનું હશે તો વાંધો નહીં, મને એવું યાદ નથી, પણ એ 1 વર્ષની મોકલી દેજો. પપ્પાની, ઉર્વશીની, મારી. સર, આપણે જે રાહુનું ખરાબ પ્રભાવ હોય કોઈ પણ કુંડલીમાં, કે ખાડામાં છે કે ભાઈ કોઈ નીચમાં છે કે પછી કોઈ બીજા એવા સાથે બેસેલા છે, ગ્રહણ યોગમાં છે, તો રાહુનો જે દુષ્પ્રભાવ છે આપણે એને મિટિગેટ કરવું એટલે ડાઉન કરવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? મને એક વસ્તુ ખબર છે કે આપણે બાથરૂમ સાફ કરીએ ને, અઠવાડિયામાં 1 વાર પણ બાથરૂમ સાફ કરીએ ને તો આપણો રાહુ જો ખરાબ હોય ને તો એ સારો થાય. તમારો અવાજ કપાઈ ગયો. હવે સંભળાય છે? બાથરૂમ આપણે સાફ કરીએ ને, બાથરૂમ ટોયલેટ છે કે ભાઈ આપણા ઘરનું કે ભાઈ બહારનું પણ, તો એ તમે અઠવાડિયામાં 1 વાર કે તમે રોજ પણ તમે સાફ કરતા હોય ને બાથરૂમ, તો તમારો રાહુ જે ખરાબ જે આપવાનો હોય ને એ તમને ઓછું કરે. હવે દરેક લેડીઝ આ કરે જ છે. હા, એટલે દરેક લેડીઝ 100% સાચી વાત છે તમારી. બરાબર. અને મોસ્ટલી કોઈ પુરુષ આ નહીં કરતો હોય, એટલે હોઈ શકે 20% પુરુષ કદાચ કરતા હોય, પણ બાકી કોઈ પુરુષ નહીં કરતો હોય. તો તમે આ જે કીધું તો એનો અર્થ એ કે લેડીઝને રાહુના ફળમાંથી રાહત મળે, પુરુષને ના મળે. ના, એટલે મને જે મેં જે સાંભળ્યું છે, જ્યાં વાંચ્યું છે ત્યાં એક આ બાથરૂમ અને પ્લસ આજે આપણે આ એક વાસ્તુનો ઉપાય છે. તમે સાચા છો, હું ના કહેતો જ નથી કે ભાઈ રાહુનો વાસ છે ને, વાસ્તુમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ ઘરના ટોયલેટ એટલે નકારાત્મક એનર્જી છે, ત્યાં રાહુનો વાસ છે, એવી રીતે આપણે કહેવામાં આવે છે. એની સાફ સફાઈ કરવાથી રાહુ નો દુષ્પ્રભાવ ઓછો થશે એમ, એવું કશું હોતું નથી એમ. તમારો જે ક્વેશ્ચન છે ને, ત્યાં વાસ છે એમાં એની સાફ સફાઈથી દુષ્પ્રભાવ ઓછો થશે કે એ પોઝિટિવ થશે એવું નથી. કેમ કે વાસ્તુમાં એ જગ્યાને નેગેટિવ કહેવામાં આવે છે. ઓકે, એટલે એનાથી એ પોઝિટિવ થશે એવું ના કહી શકાય એમ. સાફ સફાઈની વાત, મંદિરમાં તમે મંદિર સાફ કરો એનાથી ગુરુ સ્ટ્રોંગ થાય છે એમ.
એનાથી બરાબર. ગુરુ સ્ટ્રોંગ થાય છે એમ. અને રાહુનો તો મેં તમને જે મહાદેવ પૂજાનો ઉપાય આપ્યો હતો એ જ કરાય એમ. ઓકે. હવે લખી લો કેતુ. બારમા ભાવમાં કેતુ. સ્ટ્રોંગ ગણાય. પછી સેમ કેતુ એની ઉચ્ચ રાશિમાં હોય, વર્ગોત્તમી હોય, તેને સ્ટ્રોંગ ગણાય. બાકી કેતુને તમે કેવી રીતે સ્ટ્રોંગ કરો? કેતુમાં આપણે વાત થઈ હતી કે જે ભાવમાં બેસે એ ભાવના ફળનો વિચ્છેદ કરે છે. એટલે એ તો આખો ભાવનો વિચ્છેદ કરે છે. તો આપણે ભાવ બળ ઘટે છે, પણ આટલી જગ્યાએ કેતુને સ્ટ્રોંગ કહેવામાં આવે છે. બોલ ભાઈ દર્પિત. કેતુ મીન રાશિમાં એટલે ગુરુની રાશિ છે ને, હા, એ સાતમું કહેવાય. ગુરુની રાશિમાં કેતુ શું કરવાનું? હા, તો એ ગુરુની રાશિમાં છે એમ, પણ એ મીન રાશિમાં સ્ટ્રોંગ છે એવું નથી એમ. એ એની ઉચ્ચ રાશિ જે છે એમાં સ્ટ્રોંગ છે, અને વર્ગોત્તમી છે તો સ્ટ્રોંગ છે. કેતુ 8મો ભાવ. ત્રીજો ભાવ. લગ્ન ભાવ. આ ભાવમાં હોય અને જો સ્ટ્રોંગ હોય ને તો વધારે મુશ્કેલી ઊભી કરે. એટલે સ્ટ્રોંગ કેતુ હોય ને એ બી સારું નથી. તમે જોયું મેં ખાલી 12મો ભાવ જ કીધો કેતુ માટે, એને શ્રેષ્ઠ કીધો, બાકી કોઈ ભાવને કીધો નથી. હવે કેતુનું કોમ્બિનેશન ગુરુ સાથેનું હોય ને એને સારું કોમ્બિનેશન કહેવાય. એમાં બી આને જે દર્પિતે કીધું ને, જો ગુરુની રાશિમાં હશે તો વધારે સારું એમ. પર્ટિક્યુલર એકલા કેતુની વાત નથી ભાઈ દર્પિત. તારા ક્વેશ્ચનનો આન્સર. વ્યક્તિને ધાર્મિકતાના માર્ગે લઈ જાય, એટલે એની પાછળનું બીજું કોઈ લોજિક નથી. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. હવે જે છે ને એ આપણે આવતી વખતે દશા ઉપર જઈશું એમ. આજે ઓલમોસ્ટ 30% પ્રિડિક્શન લેક્ચર ગયો છે એમ. આજે જે થયો આજનો વિડીયો મારી યુટ્યુબમાં અપલોડ કરવાના વિચાર સાથે છું એમ. કેમ કે પ્રિડિક્શન લેક્ચર જ ગયો એમ, એવું થયું છે. બરાબર સાહેબ ફેસ બ્લર કરજો તો પછી, કાં તો આવે નહીં એવું કરજો. શું ફેર પડે? ના 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 કરતા પ્લીઝ. કેમ મારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયામાં જોવે છે, ફોરેનમાં કોઈ જોનાર જ નહીં. બિલકુલ ચિંતા ના કરશો. ઇન્ડિયામાં જ પ્રોબ્લેમ છે. ઇન્ડિયામાં જ પ્રોબ્લેમ છે. ઇન્ડિયામાં પ્રોબ્લેમ છે. ઇમોજી લગાડી દો બધાના ફેસ ઉપર તમે. હા. સર અમિત શાહ વાળું નાખ્યું ના, અમિત શાહની અમિત શાહ વાળું છે મેચ સ્વગૃહી થયું? એટલે 10th રાહુ છે. રાહુ જેમિનાઈ. હા 10th 10th માં જ છે? સ્વગૃહ. બરોબર એમ. ઓહ, સરસ તો એમ. મેં તો એમને એમ જ કીધું હતું, મને એવો આઈડિયા નતો. કેમ કે એના ભાઈને ગ્રહણ બી લાગ્યો તો પછી ઉચ્ચ પદ પ્રાપ્ત થયું, એના બેઝ ઉપર મેં કીધું હતું એમ. બોલ કાજલ. સૂર્ય નિષ્ઠા. તમે કહ્યું ને કે થર્ડ હાઉસમાં હોય ને તો સ્ટ્રોંગ કેતુ હોય તો એને આપણે પેલું સૂર્યથી કેટલા અંશે છે એ જોવાનું ને. સૂર્યથી કેટલા અંશે એટલે આ મારે ભાવમાં એવું મજબૂત કહેવાય એમ, કમ્પેરેટિવલી એવું કીધું. મારે કેતુ થર્ડ હાઉસમાં છે, 12 અંશના છે. તો એ સૂર્ય ક્યાં? હા, સૂર્ય સૂર્ય ફર્સ્ટ ક્યાં? હાઉસમાં છે 6 અંશના. આ તો કેતુ ને સૂર્યને કોઈ સંબંધ જ નથી. ઓકે.
એટલે એ સ્ટ્રોંગ ન કહેવાય, મીડિયમ કહેવાય એમ? ના, ત્રીજા ભાવમાં કેતુ હોય તો એ પરાક્રમ જે હોય ને તો વ્યક્તિનું સાહસ ઘટી જાય. હા. હવે અમુક કેસમાં છે ને વ્યક્તિ સાહસ ઘટે ને તો એ શાંતિપૂર્વક વિચારીને એનું જીવન નોર્મલી પસાર કરે. સાહસના લીધે મુશ્કેલીઓ થતી હોય છે. તો આપણે આને સ્ટેડી લાઈફની રીતે કીધેલું છે. બાકી હું પોતે સાહસવીરમાં આવું છું. તો થોટની રીતે વ્યક્તિ પોતે એવું હોય કે ભાઈ ના આના કરતા તો એના કરતા ભલે સાહસ કર્યું હોત તો વધારે બેટર હોત, પણ આ સ્ટેડીનેસ આપે. તો વ્યક્તિને ડાઉનફોલ કરતા સ્ટેડીનેસ ઇમ્પોર્ટન્ટ છે ને, કે ભાઈ એની સ્ટેડી લાઈફ તો હોવી જોઈએ. એટલે ત્રીજા ભાવમાં કેતુ વ્યક્તિને સ્ટેડી બનાવે. સેમ વસ્તુ રાહુ જે નવમે છે ને એ ભાગ્યનું ફળ આપે છે. એની સામે રાહુ નવમે ભાગ્યનું ફળ આપે. તો વ્યક્તિને ભાગ્યમાં સપોર્ટ મળે. પણ આનો એક જ્યોતિષનો નિયમ આપણે એવો લખાયો હતો કે વ્યક્તિના જીવનમાં સંઘર્ષ અને ડાઉનફોલ એક વાર તો એને સામનો કરવો પડે એમ. અને એક વાર જીવનમાં એ સામનો કરવો પડે. આ એનો માઇનસ પોઈન્ટ છે. કેમ કે કેતુ જે છે એની ભાગ્ય પર દ્રષ્ટિ પડવાની છે અને પરાક્રમ ડાઉન થાય એટલે આ તકલીફ બી છે સાથે સાથે. બાકી કમ્પેરેટિવલી આ સારું છે કોમ્બિનેશન. કોઈને ક્વેશ્ચન ને તો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. બોલો સર, રાહુ 9માં હોય તો એવું કહેવાય કે બીજા ધર્મમાં વધારે મને પોતાના ધર્મથી થઈને અલગ. શું હતું? નોટ લાઈક હિન્દુ મુસ્લિમની વાત કરું, પણ એક પોતાનું જે આપણું કલ્ચર જે ચાલતું હોય, લાઈક નવમે રાહુ એ કલ્ચરને એટલે કલ્ચરથી અલગ થવા ટ્રાય કરે. ડિફરન્ટ કલર કરે છે. યસ, ઇઝ ઇટ ટ્રુ? એ રૂઢિચુસ્તતામાં ના માને એમ. તમે એવી રીતે કહી શકો કે ટ્રેડિશન છે, આ જ ફોલો કરવાનું છે, આ બંધનમાં જ રહેવાનું છે. પેલું ફોર એક્ઝામ્પલ પહેલાના સમયમાં સ્ત્રી હતી તો કે એને ઓઢવાનું છે, તમારે આ જ કરવાનું છે, તે ના માને. એવી રીતે રૂઢિચુસ્ત ટ્રેડિશનમાં ના માને એમ. એના મન પ્રમાણે ચાલે. રાહુ જે છે એના મન પ્રમાણે ચાલે ને. તો એ નવમો ભાવ એ ધર્મનો ભાવ છે. તો ધર્મના ભાવમાં રાહુ એટલે વ્યક્તિની ધાર્મિકતા જે હોય ને એ બી ઉપરની પેલું કહેવાય ને કે ભાઈ પાણીનું લેયર જ્યાં સુધી આમ સ્થિર હશે ને ત્યાં સુધી જ આપણું મોઢું દેખાશે. એ ડોળું જ કહેવાય એમ. તેની ધાર્મિકતા એ બધું આપણે કેવું ને કે 11 કરી છે પણ એ 11 બી કેવું કે આપણને મન થઈ એવી એમ. એ આની ધાર્મિકતા એવી હોય, આપણે એવી રીતે કહી શકીએ જે રાહુ જે નવમે હોય એની એમ. બોલ કાજલ, ક્વેશ્ચન છે? હેન્ડ રેસ છે? નહીં ને? બસ તો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. આપણે આવતા સન્ડે રેગ્યુલર સમયે મળીએ. બરાબર? વાસ્તુમાં રેગ્યુલર સમય જે છે એ બધા રેગ્યુલર ઓકે, સમય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.